નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહમ નારાયણો મુનિ જાનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપમૃતાં પ્રાપ્તાં નૃસિંસ્તાત તથોધવમ તતો વિદ્યાસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય, શ્રી ઘનશ્યામાય, શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન, આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે આજે રવિવારના દિવસે રવિ સભામાં પધારેલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે ગઈકાલે બહુ સરસ વાત જોઈ હતી. શું વાત જોઈ હતી કોઈને યાદ છે? કર્મ સંબંધ અનુસારે ભગવાન જીવાત્માને અનેક અનેક યોનિઓ પ્રાપ્ત કરાવતા હોય છે. જેવો જીવાત્માનું કર્મ છે એ પ્રમાણે એને દેહ પ્રાપ્ત થાય છે. 84 લાખ યોનિમાં આ જીવાત્મા ભટકે છે, પણ 84 લાખ યોનિઓના પણ જે દેહ છે એ શેના આધારે એને પ્રાપ્ત થાય છે? જેવા એણે કર્મ કર્યા છે એ પ્રમાણે એને દેહ પ્રાપ્ત થતા હોય છે. અહીંયા આગળ આવતા રહ્યો ને, આગળ આવતા રહ્યો બધા, પેલી લાઈનમાં આવી જાઓ. હા બસ. હા, એટલે શું પાછળના ભક્તો આવે તો એને તમારી આગળ બેસવામાં સંકોચ ન થાય. આપણે પાછળ બેસી આગળ જગ્યા ખાલી રાખીએ, ઓલો બિચારો પાછળ આવનારો ને એ વિચાર કરે એટલે એ હવે મારે હું તો એક તો લેટ આવ્યો છું અને લેટ આવ્યા પછી ઠેકીને આગળ બેસું એ કેવું લાગે. એટલે આપણે એ વાત જોઈ રહ્યા હતા કે જીવાત્મા 4 ખાંડની અંદર અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ, આ 4 ખાંડની અંદર પ્રાગટ્યને પામે છે. પણ એના કર્મબંધન ક્યારે છૂટે છે? મનુષ્ય દેહની અંદર જ્યારે એ પરમાત્માનો ભક્ત થાય છે અને ભગવાનની ભક્તિ કરે છે ત્યારે એના કર્મબંધન છૂટે છે. અને ભગવાનની ભક્તિ કર્યા પછી અંતકાળ ભગવાનના ભક્તોનો કેવો હોવો જોઈએ એ પણ વિહારીલાલજી મહારાજે બહુ સરસ હરિલામૃત ગ્રંથની અંદર બતાવ્યો છે. આવે અંત સમય સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કરે, પ્રીતિ દેહ સુગેહ માનવ રહે, વૃત્તિ પ્રભુ માઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે, સદ્ધામમાં સંચરે. શું બતાવ્યું? આવે અંત સમય શું ભક્તજનને, જ્યારે ભગવાનના ભક્તનો અંતકાળ આવે છે, આવે અંત સમય શું ભક્તજનને સંતો સમીપે રહે. સંતોનો સંગ હોય, કોઈ કીર્તન ગાય. શું કરે? ભગવાનની કથા વાર્તા થતી હોય, ભગવાનના કીર્તન, ભગવાનની ધૂન થતી હોય, કોઈ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કરે, પ્રીતિ દેહ એટલે આ શરીરમાં, સુગે એટલે દેહના સંબંધીમાં, પ્રીતિ દેહ સુગે માં નવ રહે, વૃત્તિ પ્રભુ માં ઠરે. ક્યાં ઠરે?
એક વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં ચોંટી જાય, બસ આ મહારાજ સિવાય બીજું મને કાંઈ નથી જોઈતું, વૃત્તિ પ્રભુ માં ઠરે, એવાનું અતિ ધન્ય 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 મરવું. ક્યાં જાય છે? એ સદ્ધામમાં સંચરે. વિહારીલાલજી મહારાજ કે એવો ભક્ત છે એ ભગવાનના ધામમાં જાય છે. એટલે આપણે અહીંયા આજે એ જ એવા જ ભાવનું એક કીર્તન છે, એને પહેલાં આપણે સાંભળશું અને પછી એના ઉપર સંપ્રદાયના ઇતિહાસો અને ભગવાનનો ભક્ત ધામમાં જતાં ક્યાં અટકે છે, કઈ વસ્તુ ભગવાનના ભક્તને ધામમાં જતાં રોકે છે, ક્યાં એને આ લોકની માઇક વાસનાઓ પરમાત્માના ધામમાં જતાં રોકી દેતી હોય છે, એ વસ્તુ આપણે થોડીક આપણે ચર્ચા આજે કરશું. इतना तो श्री जी करना जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर जब प्राण तन से निकले, उन मत गंगा का तट हो, सब संत जन निकट हो, उन मत गंगा का तट हो, सब संत जन निकट हो, नारायण धुन रट हो, जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर जब प्राण तन से निकले, होत पाठ वचनामृत को अरुदीप सुर भी द्रुत को, होत पाठ वचनामृत को अरुदीप सुर भी द्रुत को, शुभ दीन हो य व्रत को जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर जब प्राण तन से निकले, हरि स्तोत्र को कहते चरणोदक को देते, हरि स्तोत्र को कहते चरणोदक को देते, जप करते हो यजेते जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर जब प्राण तन से निकले, सब वासना का लय हो, कारण शरीर का क्षय हो, सब वासना का लय हो, कारण शरीर का क्षय हो, सत्य मोक्ष का उदय हो, जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर जब प्राण तन से निकले, तब मूर्ति मेरे उर हो,
नख शीखया पौर हो, तब मूर्ति मेरे उर हो। नख शीखया पनुर हो, जगदीश ये जरूर हो, जब प्राण तन से निकले। इतना तो श्री जी करना, जब प्राण तन से निकले। स्वामी नारायण नाम लेकर, जब प्राण तन से निकले। शुभ श्वेत पाग शिर हो, गुढ़ो रेटो तो कमर हो। अभयदान देता कर हो, जब प्राण तन से निकले। इतना तो श्री जी करना, जब प्राण तन से निकले। स्वामी नारायण नाम लेकर, जब प्राण तन से निकले। रथ वेल जुत हो साजा, नंद संत का हो समाजा। रथ वेल द्रुत हो साजा, नंद संत का हो समाजा। माणकीये महाराजा, जब प्राण तन से निकले। इतना तो श्री जी करना, जब प्राण तन से निकले। स्वामी नारायण नाम लेकर, जब प्राण तन से निकले। अंतकाल जल्दी आना, निज धाम में ले जाना। अंतकाल जल्दी आना, हो निज धाम में ले जाना। मांगत यो मावदाना, जब प्राण तन से निकले। इतना तो श्री जी करना, जब प्राण तन से निकले। स्वामी नारायण नाम लेकर, जब प्राण तन से निकले। जब प्राण तन से निकले, जब प्राण तन से निकले। માવદાનજી કવિએ બહુ સરસ આ કીર્તનની રચના કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન કવિ થઈ ગયા કવિ માવદાનજી. એણે આ કીર્તનની રચના કરતા લખ્યું છે કેવું સરસ શબ્દો જો સ્ટાર્ટથી આપણે જોઈએ પ્રારંભથી. ઇતના તો શ્રીજી કરના જબ પ્રાણ તન સે નિકલે. શું? હે મહારાજ, મારો જ્યારે અંતકાળ આવે અને આ દેહમાંથી મારો પ્રાણ જ્યારે નીકળે ને ત્યારે એટલું કરજો કૃપાનાથ, આપનું નામ મોઢામાં હોય. શું હોય? સ્વામી નારાયણ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 14મા વચનમાં અદ્ભુત વાત બતાવી. મહારાજ કે અત્યારે જેવી મતિ છે ને એવી અંતકાળે ગતિ થશે. અંતે યા મતિ સા ગતિ, એ શ્લોકનો અર્થ શું કર્યો? છેલ્લે જેવી મતિ હશે તેવી ગતિ થશે, એ તો વાત સાચી, પણ છેલ્લે મતિ કેવી હશે? છેલ્લે મતિ કેવી હશે? અત્યારે જેવી મતિ છે ને, અત્યારે જેવું આપણે ભજન કરીએ છીએ ને એવી આપણે અંતકાળે મતિ રહેશે. અત્યારે જો અખંડ ભગવાનનું નામ મોઢામાં હશે ને, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તો અંતકાળે પણ નામ લઈ શકશો, અન્યથા લઈ શકાશે નહીં. આપણા મનમાં એમ થાય હજી તો આપણે જવાન છીએ. વડીલોની વાત નથી, વડીલો તો વંદનીય છે, ખૂબ ભજન કરે છે બધાય, પણ અમારી જેવી ઉંમરના હોય અથવા તો અમારા કરતાં નાના હોય એના મનમાં એમ હોય કે અત્યારે તો આપણે કમાઈ લેવું છે, વિષય ભોગવી લેવા છે, પણ ખબર નથી કયો ક્ષણ આ સમય છેલ્લો સમય છે. ખબર છે કોઈને? ભગવાન સ્વામિનારાયણ અંત્ય પ્રકરણના 30મા વચનમાં અદ્ભુત વાત બતાવે. મહારાજ કે આ ઘડીને આ પળમાં મરી જવાનું છે, વિલંબ જણાતો નથી. આ દેહ કરીને એટલું કામ કર્યું છે ને હજી આટલું કરવાનું બાકી છે.
આટલું કામ કર્યું છે ને આટલું કરવાનું બાકી છે એનો અર્થ શું થાય અર્જુન દાદા? હા, આટલો મોક્ષનો માર્ગ સાધી લીધો છે અને હજી આટલો સાધવાનો બાકી છે. એટલે માટે ખૂબ સાવધાન થઈ અને ભગવાનની ભક્તિ કરવી. અને ઘોર કડીકાળની અંદર છે ને ભગવાનનું નામ છે ને એ તો ચિંતામણી તુલ્ય છે. ભગવાનનું નામ જે રટન કરે છે અંતકાળે તો ભગવાન એને ધામમાં લઈ જાય, પણ આ લોકના સુખ પણ ભગવાન એને આપે છે. આ લોકમાં કંઈ ન પ્રાપ્ત થતું હોય તોય પણ પરમાત્માના નામ રટનથી પ્રાપ્ત થાય છે. એક બહુ સરસ પ્રશ્ન એક મુમુક્ષુએ પૂછેલો. એ કે ભગતજી તમને એક પૂછું પ્રશ્ન. મેં કીધું આ પૂછો ને. મને કે જો કર્મની અંદર સુખ દુઃખ બધું લખેલું હોય, બધું પ્રારબ્ધ થકી જ પ્રાપ્ત થવાનું હોય, તો પછી આ ભક્તિ કરવી અને આ બધું કરવું એનો શું અર્થ છે? આપણને જે દુઃખ પ્રાપ્ત થવાનું છે એ આપણા કર્મમાં લખાઈ ગયું છે, પ્રારબ્ધમાં લખાઈ ગયું છે, એ જ પ્રાપ્ત થવાનું છે. જે સુખ પ્રાપ્ત થવાનું છે એ પણ આપણા પ્રારબ્ધમાં લખાઈ ગયું છે. તો હવે શું આપણે કાંઈ પ્રારબ્ધને બદલી તો નથી શકતા? તો હવે આ બધું જો મેં કીધું સમજો એક વાત, પ્રારબ્ધ ખાલી બે જ વસ્તુ આપી શકે છે. કાં સુખી કરી શકે છે અને કાં દુઃખી કરી શકે છે. સમજો, સુખનું પ્રારબ્ધ આપણે ચોક્કસ ભોગવશું, પણ દુઃખ આપણને આવવાનું હશે ને એ પરમાત્માનું નામ ટાળી શકે છે. નિષ્કામ ભાવે ભગવાનનું નામ ભજન કરીએ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ઉંમર પ્રમાણે જેટલી માળા કરીએ ને, કદાચ પ્રારબ્ધમાં વીછીનું ડંખ હશે ને, સૂડીનું દુઃખ લખેલું હશે તોય પણ કાંટે મટી જશે. રૂવાડે રૂવાડે વીછીની વેદના લખી હશે ભગવાન સ્વામિનારાયણના શબ્દો. ભગવાન શ્રી હરિ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે ભગવાન શ્રી હરિએ બે આશીર્વાદ પોતાના ભક્તોને આપેલા છે. રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીની વેદના લખી હોય તોય પણ મારો આશ્રિત થાય તો માખણમાંથી મોણું કાઢી અને હું મારા ધામમાં લઈ જઈશ. એટલું તો આ સત્સંગ કરવાથી ને ભજન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ ભગતને કીધું મેં કીધું આપણને પ્રારબ્ધ શું આપી શકે છે? કાં તો સુખ આપી શકે છે ને કાં તો દુઃખ આપી શકે. આપણું દુઃખી થવાનું પ્રારબ્ધ હોય અને આપણે ભગવાનનું ભજન કરીએ તો એ દુઃખી થવાનું પ્રારબ્ધ જેમ જેમ આપણે નામ લેતા જશું એ દુઃખી થવાનું પ્રારબ્ધ તેમ તેમ નાશ થતું જશે, નાશ થતું જશે, નાશ થતું જશે. અને સુખી થવાનું પ્રારબ્ધ તો છે જ. તો એ ક્રિયમાણ આપણું સારું છે અને પ્રારબ્ધ આપણું સારું છે, અને બે જ્યારે ભેગા થઈ જશે ને ત્યારે આપણો જય જયકાર થઈ જશે. આધ્યાત્મિક માર્ગમાં તો જય જયકાર થઈ જશે, પણ ભૌતિક માર્ગમાં પણ જય જયકાર થઈ જશે. સમજ્યા જે વસ્તુ છે. અહીંયા લખેલું ક્યાંય જતું નથી. 4 પુરુષાર્થ છે જીવાત્માને. કેટલા? 4 પુરુષાર્થ. ક્યાં ક્યાં ખબર છે અર્જુન દાદા? તમારે બહુ આગળ નહીં બેસવાનું. તમારા ફેવરેટ શ્રોતા છો તો તમે ને ધર્મેન્દ્રભાઈ બે જણાને જોઈને હું કથા કરતો મોજ આવી જાય મને. મને વડીલો બહુ ગમે, કારણ કે યુવાનો નક્કી ન હોય આવે કે ન આવે ભાઈ, એની મજાની વાત છે ને. તમારા બધાના આધારે મારે રોજ કથા કરવાની. તમે બધા રોજના શ્રોતા છો મારા. ધીરુ બાપા રોજ આવી જાય છે, મને કેવો આનંદ થાય વિચાર કરો. મને કેવું લાગે ખબર છે? પેલા નાના છોકરા સ્કૂલમાં ન જતા હોય, આ તમે બધા વડીલો બેઠા છો તમારા માટે કહું છું. નાના છોકરા સ્કૂલમાં જતા હોય અને પછી ઘરે આવે તેના માતા પિતા એને કહે ને બેટા આજે શું શીખવાડ્યું? તે કહે ને આજે પોઈટ્રી શીખવાડી. કે કઈ હતી? કે ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર. એ કે બોલતો. અને બાપા સાંભળે, આ છોકરો બોલે ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર અપ અબાઉ ધ વર્લ્ડ સો હાઈ લાઈક એ ડાયમંડ ઇન ધ સ્કાય. આવું બોલે. બાપા રાજીના રેડ થઈ જાય, અરે મારા છોકરાને આવડી ગયું, મારા છોકરાને આવડી ગયું. તમે બધા તો સત્સંગની અંદર વર્ષોથી પૂજ્યપાદ ગુરુશ્રી અને આ અમારા ધીરુ બાપા તો એ તો ગુરુના સેવક, એના ગુરુના સેવક. એ બધા આ કથામાં આવીને બેસે એટલે અમને તો એવું જ લાગે અમે ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર બોલીએ છીએ. ધીરુ બાપા ખ્યાલ આવ્યો? અમે ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર બોલીને તમે અમારા પર રાજી થાવ છો. બાકી કાંઈ વાતમાં માલ છે યાર. આપણે 15-20 વર્ષના સત્સંગી અને આ વર્ષો જૂના સત્સંગી કથામાં આવીને બેસે ને આપણને આશીર્વાદ આપે. હું તો કહું મારા જેવો ભાગશાળી દુનિયામાં કોઈ નહીં. બોલો, ભગવાનના ચરિત્ર ગાવા મળે અને એમાંય પણ વડીલોની સામે રજૂ કરવાનો લાભ મળે. એટલે કહેવાનો તાત્પર્ય આપણે એ જોતા હતા વાતને કે ભગવાનનું નામ એટલું બધું પાવનકારી છે, એટલું બધું પાવનકારી છે. એ પરલોકની અંદર પરમાત્માના ધામમાં તો લઈ જાય પણ આ લોકમાં પણ સુખી કરે. એક બહુ સરસ ઘટના તમને પુરાણોની કથા તમને બતાવું, મજા આવી જશે એવી કથા છે, ધ્યાનથી સાંભળજો. તમને આનંદ થઈ જાય કે આવી ઘટનાઓ પણ ઘટે છે. પરમાત્માનું નામ આટલું મંગળકારી છે. કદાચ પ્રારબ્ધની અંદર બધું જ ઉટવાઈ ગયું હોય છતાંય પણ બધું પ્રાપ્ત થાય છે. બોલો, અને વાકો વાડ ન થઈ શકે. ઓલું કહે છે ને, ફાનુસ બનકર જિસકી હિફાજત ખુદા કરે વો શમા ક્યા બુझे जिसे रोशन खुद खुदा करे. કહે છે ને, એ કહેવતને આ ચરિત્ર સત્ય કરે છે. એક ચક્રવર્તી સમ્રાટ
એના મહામંત્રીનું નામ હતું દૃષ્ટદ્યુમ્ન. શું નામ હતું? દૃષ્ટદ્યુમ્ન. હવે એની દીકરીનો જન્મદિવસ એટલે બહુ મોટો જલસો એટલે સમયો એણે કરેલો. ઘણા બધા લોકો જમવા માટે આવેલા અને એમાં મોટા મોટા પંડિતોને બોલાવ્યા, વિદ્વાન કાશીના પંડિતોને એણે બોલાવેલા. હવે નાની એવી બાળકી, એનું નામ હતું વિષયા. શું નામ હતું? વિષયા. હવે બાળકી તો રમતી હતી, હજી 5-7 વર્ષની હતી. એ બાળકીને લઈ અને જ્યોતિષોના ખોળામાં બેસાડી અને કીધું આનું પ્રારબ્ધ જોઈ દો તો, આના પ્રારબ્ધમાં શું લખેલું છે, ક્યાં રાજકુમાર સાથે આના લગ્ન થશે. કારણ કે જો ચક્રવર્તી સમ્રાટ હોય ને, એનો મહામંત્રી હોય ને, એ પણ ચક્રવર્તી સમ્રાટ જેવો હોય. એ કાંઈ ખંડિયા રાજાની સાથે પોતાની દીકરીના લગ્ન ન કરે, કારણ કે એના કરતાં એ તો કેટલાય રાજાઓ કરતાં મોટો હોય પોતે. એટલે એણે શું કીધું, ક્યાં રાજકુમાર સાથે આના લગ્ન થશે, કેવા રાજકુમાર સાથે લગ્ન થશે એ તો બતાવો. ઓલા પંડિતોએ હાથ જોયું, હાથ જોઈને કીધું કે દૃષ્ટદ્યુમ્નજી, મહામંત્રીજી ક્ષમા કરજો, પણ આના લગ્ન છે ને એ જે છોકરા સાથે રમતી હતી ને અત્યારે એની સાથે જ થવાના છે. કારણ કે અમે તો એવા પંડિતો છીએ, અમે હાથની રેખા નહીં પણ માથાનું ભાલ વાંચી લઈએ, કપાળમાં જે લખેલું છે એ વાંચી લઈએ ભાલમાં. કે કયો છોકરો? એ કે આ સારંગ, આ જે છોકરો રમે છે એનું નામ શું છે? દૃષ્ટદ્યુમ્ન કે એ તો સારંગ છે. કે કોણ છે આ? એ કે આ તો મારી દાસીનો પુત્ર છે, આની સાથે એના લગ્ન થશે. એ કે પણ આમાં તો લખેલું છે રાજકુમારની સાથે થશે, એનું પ્રારબ્ધ એવું બતાવે છે કે રાજકુમાર સાથે થશે ને, પણ રાજકુમાર નહીં, પણ આ તો સારંગની સાથે થશે એવું બતાવે છે. કે કાંઈ વાંધો નહીં, એને દક્ષિણ આપી રવાના કર્યા. સમયો જ્યારે પૂરો થયો, બધા ઘરે જતા હતા, ત્યારે 2 અંગરક્ષકોને પોતાની પાસે બોલાવ્યા ખાનગીમાં. 2 ખાનગીમાં અંગરક્ષકોને પોતાની પાસે બોલાવીને કીધું આ સારંગને અત્યારે લઈ જાઓ, ઘોર જંગલની અંદર એનું માથું કાપી નાખો અને એનું હાડકું પણ પાછું ના આવે એવી રીતે મારી નાખો. આ બચે તો મારી છોકરી સાથે લગ્ન કરે ને, મારી છોકરી મારે દાસીના પુત્ર સાથે એના લગ્ન નથી કરાવવા. 2 અંગરક્ષકો લઈ ગયા. પણ એ સારંગ હતો ને, બાળપણથી જ એટલો બધો ભક્તિવાન બાળક હતો. નાનપણની અવસ્થામાં એને નારદજીના દર્શન થયેલા અને નારદજી એને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ આપેલો. હજી 7 વર્ષનો બાળક, હજી સરખું બોલતા પણ નહોતો શીખેલો વ્યવસ્થિત રીતે, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરતો હતો. એ બાળકને આ લોકો લઈ ગયા, પણ બાળક એટલો બધો મનોહર, એટલો બધો સૌમ્ય, અરે ભગવાનની ભક્તિ કરે અને તેજસ્વીતા હોય જ જીવનની અંદર, એટલો બધો તેજસ્વી આ બાળક. આ જે 2 અંગરક્ષકો હતા એના મનમાં થઈ ગયું કે આ બાળકને મરાય કઈ રીતે? આ નિર્દોષ બાળક, એમાંય પણ ભગવાનનો ભગત, આને મારી નાખીએ, ક્યાં ભવે આપણે છૂટશું. એક તો આ દુષ્ટ જેવા મંત્રીની આપણે નોકરી કરીએ છીએ એનું આપણને પાપ લાગે છે, હજી આ બાળકને મારી નાખશું એનું પાપ લાગશે, તો ક્યાં ભવે છૂટશું આપણે? એમ મનમાં વિચાર થયો, અંતર કાપી ગયું. પણ વિચાર કર્યો, જો નહીં મારીએ તો આપણને મારી નાખશે. તો શું કર્યું ખબર છે? એ નાની એવી ટચલી આંગળી છે ને, એ બાળકની કાપી નાખી. કે આપણે આ ટચલી આંગળી એને બતાવશું અને કહેશું આલ્યો પુરાવો, આપણે બાળકને મારી નાખ્યો છે. ટચલી આંગળી કાપી જંગલમાં લઈ જઈને, ઘોર જંગલમાં જઈને ટચલી આંગળી કાપી અને બાળક, ટચલી આંગળી કાપી એટલે દુખે તો ખરું, હાથમાં દુખે એટલે એને તમર આવી ગયા લોહી જોઈને. બાળક બેભાન થઈ ગયો. બાળકને એક કેળાના પાંદડાની પથારી કરી અને એક ઝાડ નીચે સુવડાવી દીધો અને બંને જણા પાછા રાજ્યમાં આવતા રહ્યા. દૃષ્ટદ્યુમ્નને આંગળી બતાવી, આલ્યો નામદાર, આવલા પેલા સારંગની આંગળી છે, અમે એને મારી નાખ્યો છે. દૃષ્ટદ્યુમ્ન તો ખુશ થઈ ગયો, આનંદ થઈ ગયો, આવા સરસ, કાંઈ વાંધો નહીં. આ બાજુ પેલો બાળક જંગલની અંદર એક ઝાડ નીચે પડેલો છે. એ ઝાડ નીચે પડ્યો, ત્યાં યુમા નામનું પક્ષી, જે પક્ષીના દર્શન કરવા બહુ જ દુર્લભ છે. હિમાલયની અંદરથી આ યુમા નામનું પક્ષી કૈલાસ માનસરોવરનો ચારો કરી અને પાછો જંગલના માર્ગે જતો હતો. નીચે જોયું કે કોઈ બાળક પડેલું છે. એટલે યુમા નામના પક્ષીએ પેલા બાળક ઉપર પોતાના પાંખોની છાયા કરી. એમ કહેવાય કે આ યુમા નામનું પક્ષી કોઈના ઉપર જો પોતાની છાયા કરી દે તો એનો રાજયોગ ખુલી જાય. શું થાય? એનો રાજયોગ ખુલી જાય. રાજ્યલક્ષ્મી, ધનલક્ષ્મી બધું જ એને પ્રાપ્ત થાય. હવે આવી પ્રાપ્તિ નક્કી થઈ ગઈ. આ બાજુ ચંદનવતી નગરીનો રાજા પોતે આ દૃષ્ટદ્યુમ્ન પાસે પોતાના રાજ્યનું કર ભરવા જતો હતો. એ માર્ગમાંથી આવેલો જતો હતો. એણે જોયું આ યુમા નામનું પક્ષી, હાલો હાલો એની છાયામાં હું પણ જતો રહું. દોડીને પક્ષીની નીચે જવા ગયો, પણ પક્ષી તો ઉડી ગયું, એની છાયા એને પ્રાપ્ત થઈ નહીં. પણ આ નાના બાળકને જોયું.
કે આ બાળક ઉપર આ યુમા નામના પક્ષીએ છાયા કરેલી છે. આ બાળક કોઈ સામાન્ય હોઈ શકે નહીં. બાળક બેભાન હતું, પણ મોઢામાંથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય પરમાત્માનું નામ રટણ સતત ચાલુ હતું. પેલા બાળકને તેડી અને ચંદનવતી નગરીનો રાજા ત્યાં દૃષ્ટદ્યુમ્ન ત્યાં કર ભરવાને બદલે પાછો પોતાના રાજ્યમાં આવ્યો. હવે ઘટના એવી ઘટેલી, આ ચંદનવતી નગરીનો રાજા પોતે વાંઝ્યો હતો, એને કોઈ સંતાન નહોતું. એના મનમાં થયું ભગવાને મારા ઉપર કેટલી મોટી કૃપા કરી, આટલો સૌંદર્યવાન, આટલો રૂપાળો અને ભગવાનનો ભગત, અખંડ ભગવાનના નામનું રટન કરે એવો બાળક મને ભગવાને આપ્યો, જંગલમાં પ્રાપ્ત થયો. અને એમાંય પણ યુમા નામના પક્ષી એના પર છાયા કરેલી છે. એટલે એને ખબર હતી કે આની પાસે રાજ્યલક્ષ્મી, ધનલક્ષ્મી બધું હશે. એટલે એણે શું કર્યું, પોતાનો ભાવિ રાજાને ઘોષિત કરી દીધો, પોતાના રાજ્યનો. સમય જતાં બાળક મોટો થયો, પોતે ભગવાનના સંતના આશીર્વાદથી ભગવાનનું નામ સતત લેતો હતો, એટલે બુદ્ધિ ખીલેલી, બુદ્ધિમાં પ્રતિભાવાન થયો. પોતાનો રાજ્ય વિસ્તાર્યું, ચંદનવતી નગરીને બહુ મોટી વિસ્તારવાન કરી. રાજ્યની અંદર ખેડૂતોને ખૂબ કેવી રીતે ખેતી કરાય અને ખેતી માટે કેવી રીતે અવજારો પ્રાપ્ત થાય બધું લઈ દીધું. રાજ્ય ધન સંપત્તિ છલોછલ થઈ ગયું. અને પછી તો ઘણું બધું કર. હવે કે આટલું બધું કર આપણે દૃષ્ટદ્યુમ્નને આપવું પડશે બેટા. એ કે દૃષ્ટદ્યુમ્નને 1 રૂપિયો આપવાની જરૂર નથી પિતાજી, મહેનત આપણી કરીએ, કર લઈ જાય, એ કોઈ ન્યાય નથી. એ કે પણ જો આક્રમણ કરશે તો આક્રમણ કરશે ત્યારનું ત્યારે જોઈ લઈશું, તમે ચિંતા નહીં કરો, એ બધું હું સંભાળી લઈશ. હવે આ બાજુ પોતે ખૂબ પાવરફુલ હતો, એટલે પિતાને પણ મનમાં નક્કી થઈ ગયું કે આ બધું ખરેખર સંભાળી લેશે. આ બાજુ એવી ઘટના ઘટી, સમય જતાં દૃષ્ટદ્યુમ્નને પેલા રાજાએ પૂછ્યું કે બધે ઠેકાણેથી કર આવે છે, પણ આ કેમાં ચંદનવતી નગરીમાંથી 1 રૂપિયાનો કર આવતો નથી, 1 રૂપિયાનો ટેક્સ આવતો નથી. દૃષ્ટદ્યુમ્ન કે ખબર નહીં, મેં 3-4 વાર સંદેશા તો મોકલ્યા છે, પણ હવે ચંદનવતી નગરી પણ રાજા આપ જેવી ચક્રવર્તી નગરી થઈ ગઈ છે, આપની સમકક્ષે ઊભો રહે એવો એનો રાજા થઈ ગયો છે. પણ છે તો મારો ખંડિયો જ નહીં, કે આ છે આપનો ખંડિયો 100%. હજી સુધી એણે આપનું આધિપત્ય ત્યાગ નથી કર્યું, એટલે ત્યાં સુધી આપણો ખંડિયા રાજા જ કહેવાય. તો જાઓ એની પાસેથી કર વસૂલ કરી આવો. કર ન આપે તો એના ઉપર ચડાઈ કરજો, એના ઉપર આક્રમણ કરજો અને એનું રાજ્ય આપણે હસ્તગત કરી લેજો. દૃષ્ટદ્યુમ્ન તો પોતાના સૈન્યની સાથે ચંદનવતી નગરીમાં આવ્યો. ચંદનવતી નગરીના રાજાને કીધું કેમ કર નથી આપ્યું? એ કે હવે હું નિવૃત્ત છું. જે છે એ આ સારંગ કરે છે. સારંગ મારો દીકરો છે અને આ કરે છે. કોણ છે સારંગ? સારંગની મુલાકાતે ગયો દૃષ્ટદ્યુમ્ન, જોઈ તો એની આંખો, એટલે આ તો ઈ જ છે, આને તો મેં મારી નાખવાનું ફરમાન કરેલું, પણ આ નિયતિનો ન્યાય છે, પણ તોય ગમે એ થઈ જાય, આને માર્યા વગર ન મૂકો. પણ આના માટે યુક્તિ કરવી જોશે. અત્યારે આક્રમણ કરીશ તો મારા કરતાં શક્તિશાળી આ મને જણાય છે, કારણ કે સારંગે એટલું બધું સૈન્ય અને આધુનિક પોતે બધા હથિયારો વસાવ્યા હતા, જેથી કરીને આ દૃષ્ટદ્યુમ્નના હથિયારો એની સામે કાંઈ કામ ન કરે એવો દૃષ્ટદ્યુમ્ન થઈ ગયો હતો. પણ એક યુક્તિ કરીએ, એ કે સારંગ તમે હજી સુધી અમારું આધિપત્ય હજી સ્વીકારેલું છે, ત્યાં સુધી તમને કર આપવો પડે જ. તમે કર નહીં આપો તો ખોટા રાજા અમારા નારાજ થશે અને આક્રમણ થશે અને લડાઈની અંદર લાખોની સંખ્યામાં નિર્દોષ પ્રજા મરી જશે. એના કરતાં એક કામ કરો, તમારા કરમાં હું તમને અડધો કર માફ કરી દઉં છું, અડધો કર આપો અને બાકીનો તમને માફ. ઓલો સારંગે ધાર્મિક હતો, એના મનમાં એમ થયું કે અત્યાર સુધી તો આપણે આના આધિપત્યમાં જીવ્યા છીએ, કાંઈ વાંધો નહીં, અડધો કર હું દેવા માટે તૈયાર છું. એ કે અત્યારે આ કર લઈ અને તમે પોતે મારા દીકરાને આ કર અત્યારે મારા રાજ્ય અંદર જઈને જમા કરાવી આવો. એ કે કાંઈ વાંધો નહીં, હું પોતે જાઉં, એમાં શું. સારંગ ઘોડા ઉપર બેસીને ઉપડ્યો. સારંગે ઘોડા ઉપર જતા પહેલા દૃષ્ટદ્યુમ્ન પાસે જઈ અને કીધું કે હવે આ જો આ કર હું લઈને જાઉં છું, એક કામ કર, એમને તું જઈશ તો એ આખો કર માંગશે, એના કરતાં હું ચિઠ્ઠી લખી દઉં, પણ ચિઠ્ઠી તું ખોલતો નહીં, મારા દીકરાની ચિઠ્ઠી આપજે. ચિઠ્ઠીમાં લખેલું હતું કે સારંગ આવે એટલે તરત જ એને તમે વિષ આપી દેજો. શું આપી દેજો? વિષ આપી દેજો. આવું લખેલું હતું. મળે મારા દીકરાને, બીજા કોઈ આ ચિઠ્ઠી ખોલવાનો અધિકાર નથી. ચિઠ્ઠી લખીને મોકલી. સારંગ નીકળ્યો ચંદનવતી નગરીથી, ઘોડા ઉપર નીકળ્યો છે. જ્યાં આ નગરી જે ચક્રવર્તી સમ્રાટનું રાજ્ય આવ્યું ત્યાં એક
નજીકમાં એક બગીચો હતો અને એક તળાવ હતું સરસ મજાનું. સારંગના મનમાં એમ થયું ખૂબ દૂરથી ઘોડસવારી કરીને આવું છું, હાલો તળાવમાં સ્નાન કરું, સાથે ટીમણ છે થોડુંક જમી લઉં અને પછી આગળ જાઉં. બપોરનો સમય છે, દી હાથમાં હું પહોંચી જઈશ, રાતના ત્યાં રોકાઈશ અને સવારે વહેલી પાછો આવતો રહીશ. સ્નાન કરી અને જ્યાં એક ઝાડ નીચે એ સુવા ગયો, ત્યાં આ ધૃષ્ટદ્યુમ્નની દીકરી વિષયા પોતાની સહેલીઓ સાથે એ બગીચામાં ફરવા માટે આવેલી. એ પુષ્પ તોડવા માટે આવી, ફૂલો તોડવા માટે આવેલી. એ ફૂલ તોડતા તોડતા એની દ્રષ્ટિ આ રાજકુમાર ઉપર ગઈ. અત્યારે પછી કરજો ને, પછી કરજો જયંતિ બાપા, પછી બધા અહીંયા જ છે, ક્યાંય નથી જવાના. એ છેલ્લે હું બધાને આપી દઈશ. આપણે એ વાત જોતા હતા કે આ રાજકુમારીની દ્રષ્ટિ ક્યાં ગઈ? સારંગ ઉપર. એક ઝાડ નીચે સારંગ બેઠો આરામ કરતો હતો, ત્યાં ગઈ. સારંગ પાસે જઈ અને એને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ. આવો રૂપવાન રાજકુમાર અને માથા ઉપર ભાલમાં તિલક અને મોઢામાંથી અખંડ ભગવાનનું નામ નીકળી રહ્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નજીક જ્યાં ગઈ ત્યાં ખીચામાં ઉપરની બાજુ એક નાની એવી આમ હતી, એમાં ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠી જોઈ અને પિતાના અક્ષર તો ઓળખી જાય, ધૃષ્ટદ્યુમ્ન એનો પિતા હતો. પિતાના અક્ષરમાં જોયું કે આ સારંગ આવે એટલે તરત એને વિષ આપી દેજો, લિખિતન ધૃષ્ટદ્યુમ્ન, અને પોતાના રાજકુમારને મળે. હવે વિષયાએ જોયું એટલે આને તો મારી નાખવાના છે મારા પિતા. મારા પિતા એક તો પાપી છે, એક ભગવાનના ભક્તનો અપરાધ કરશે, ભગવાનના ભક્તને મારી નાખશે, અને આવો સૌમ્ય રાજકુમાર યુગો સુધી તપશ્ચર્યા કરું ને તોય પણ મને આવો પતિ પ્રાપ્ત થાય નહીં. માટે એણે શું કર્યું ખબર છે? ચિઠ્ઠીમાં લખી નાખ્યું, આ સારંગ આવે એટલે એને વિષ આપજો ની બદલે શું કરી નાખ્યું? વિષય આપજો. યા કરી નાખ્યું. ખાલી શું કર્યું? યા કરી નાખ્યું. એટલે ચિઠ્ઠી પછી તો ત્યાંથી જતી રહી, તરત જ પોતાના ઘરે જતી રહી. ખબર હતી આ ઘરે જ આવવાનો છે હમણાં. આ જાગ્યા થોડીક વારમાં રાજકુમાર સારંગ ઘોડા ઉપર બેસી અને જ્યાં મહેલે પહોંચ્યા, આ ધૃષ્ટદ્યુમ્નના દીકરાએ સ્વાગત કર્યું, આવો આવો. ચિઠ્ઠી બતાડી. ચિઠ્ઠીમાં જોયું પોતાના પિતાના અક્ષર કે આ ચિઠ્ઠી મળે એટલે આ સારંગને તરત જ વિષયા આપી દેજો. એટલે એના મનમાંથી બાપનું ફરમાન છે, પિતાનું ફરમાન છે, કરવું જ પડશે. એટલે તરત જ ધામધૂમથી સારંગના અને વિષયાના લગ્ન કરી નાખ્યા. જો પ્રારબ્ધને કોઈ ટાળી શકતું નથી હો. કેવું હતું? મારવાનો પ્રયત્ન કર્યો હતો બાળપણમાં, 7 વર્ષની ઉંમરમાં એ છોકરો રાજકુમાર બનીને પાછો આવ્યો. ઓલા બધા જ્યોતિષોનું કેણ પણ સાચું રહ્યું કે આ રાજકુમારની સાથે લગ્ન કરશે. થઈ ગયો તો રાજકુમાર. ધૃષ્ટદ્યુમ્ન જ્યાં પાછો આવ્યો ત્યાં જોયું આખું નગર શણગારેલું અને બધે ઠેકાણે આમ દીવા પ્રકાશ ને રંગોળીઓ પૂરેલી ને આખા ગામમાં જલસો. ધૃષ્ટદ્યુમ્ને પૂછ્યું આ છે શું? એ કે સારંગ નામના રાજકુમારની સાથે આપની કન્યા વિષયાના લગ્ન થયા છે. એ વિષયાના લગ્ન થઈ ગયા? મને ખબર નહીં. એ કે તમે તો કઈ મોકલાવ્યું હતું કે આ સારંગ આવે એટલે તરત જ વિલંબ કર્યા વગર એના લગ્ન, આ વિષયાના લગ્ન સારંગ સાથે કરી નાખજો. એટલે આપના દીકરાએ આપની આજ્ઞા પાળી. અરે રે 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 કે પ્રારબ્ધને કોઈ ટાળી શકતું નથી. પણ અંતરમાં એટલો બધો દ્વેષ હતો ને સારંગ માટે, એણે મનમાં નક્કી કરી નાખ્યું કે આ સારંગને તોય પણ જીવતા રહેવા દેવો નથી. કદાચ મારી દીકરી વિધવા થશે ને બીજું શું થશે? દીકરી વિધવા થશે તો કુરબાન છે, પણ મારે આ સારંગને જીવતા રહેવો દેવો નથી. એટલે તરત જ ગયો, જણાવવા તો દે નહીં. તરત ઓલા બે નવા વર વધુ પગે લાગ્યા, અરે પિતાજી આવો આવો, આપની ગેરહાજરીમાં લગ્ન થયા પણ અમને આશીર્વાદ આપો. ત્યારે ધૃષ્ટદ્યુમ્ન કે આશીર્વાદ તો આપું પણ આશીર્વાદ મારા નહીં, ભવાની માતાને લેવા પડે. ઉપર જે ઓલી ડુંગર દેખાય છે ને, એ ડુંગરા ઉપર અમારી કુળદેવી માં ભવાનીનું મંદિર છે. ત્યાં તારે એકલાય જવું પડશે, શ્રીફળ લઈને જવું પડશે અને તારે એકલાય પૂજા કરવી પડશે. તું એકલો પૂજા કરીશ અને માં ભવાની તારા પર પ્રસન્ન થશે. અને રાત્રિએ 12 વાગ્યા પછી પૂજા કરવાની, સવારના 3 વાગ્યા સુધી પૂજા ચાલે. એટલે એક દિવસ તારે એ પૂજા કર્યા પછી તારો સાંસારિક વ્યવહાર પછી શરૂ કરવાનો રહેશે. કાંઈ વાંધો નહીં. આટલા વર્ષો કાઢ્યા એમ હજી એક દિવસ. સારંગ તો તૈયાર થયો જવા માટે. આ બાજુ જે ચક્રવર્તી સમ્રાટ છે, ધૃષ્ટદ્યુમ્ન જેનો મંત્રી છે, એ ચક્રવર્તી સમ્રાટ ખૂબ બીમાર પડેલો, અતિશય બીમાર પડેલો. વૈદો એનું નસ જોઈ કે હવે આ ટકશે નહીં. ત્યાં મોટા મોટા જ્યોતિષોને બોલાવેલા કે આ રાજા કોઈ રીતે જીવી જાય ખરો.
એ કે હા, રાજા એક રીતે જીવી શકે, એના સ્થાન ઉપર 1 વર્ષ સુધી બીજો કોઈ રાજા રાજ્ય કરે અને આ રાજા એનો દાસ થઈને જીવે, 1 વર્ષ સુધી આને નોકરનો અવતાર છે. 1 વર્ષ જો આ નોકરી કરે કોઈની, તો રાજાની આવરદા મોટી થઈ જાય. કોણ કરી શકે? ચક્રવર્તી સામ્રાજ્યનું આખું બીડું કોણ ઝડપી શકે? હવે આનો જે દીકરો હતો દૃષ્ટદ્યુમ્નનો, હવે ચક્રવર્તી સમ્રાટનો મહામંત્રી હતો, એણે તરત જ સલાહ આપી કે રાજાજી, એક વાત કહું, હમણાં તાજેતરમાં મારી બેનના લગ્ન સારંગ સાથે થયા છે. એ ચંદનવતી નગરીનો રાજકુમાર છે. એટલો બધો પ્રતિભાશાળી, એટલો બધો પાવનકારી, એવો સારો મજાનો ભગવાનનો ભગત છે, અખંડ પરમાત્માના નામનો જપ કરે છે, અને રાજ્યમાં અને વ્યવહારમાં અને રાજનીતિમાં એનું એટલું બધું ધ્યાન પડે છે. એ પોતાની પ્રજાનું પાલન પુત્ર વ્રત તરીકે કરે છે. આખા ચંદનવતી નગરીને નાનું એવું ખોબા જેવું રાજ્ય હતું, આજે તમારા સમકક્ષે ઊભું કરી દીધું છે. એનું કોઈ જો કારણ હોય ને, તો આ મારા જીજાજી છે. તમારા પ્રારબ્ધમાં 1 વર્ષ માટે જો નોકર થવાનું લખેલું હોય ને, તો આનો અભિષેક પોતાની ગાદી ઉપર કરો. જો આનો અભિષેક કરશો, એટલો બધો નીતિવાન છે, 1 વર્ષમાં પોતે ગાદી છોડી દેશે. એ ક્યાંય ધણી નહીં થાય અને કાંઈ વસ્તુની તમારી પાસે માંગણી પણ કરશે નહીં. રાજા કબૂલ તૈયાર થઈ ગયા. એ ક્યાં છે? હાજર કરો, અત્યારે એનો રાજ્ય અભિષેક કરવો છે. તરત જ દોડતા ઘરે આવ્યો તો સમાચાર મળ્યા કે જીજાજી તો આમ ભવાની માતાના મંદિર તરફ ગયા છે. માળતે ઘોડે ભવાની માતાના મંદિર સુધી પહોંચી રસ્તામાં એને રોક્યો. એ કે જીજાજી ઉભા રહ્યો. એ કે ક્યાં, શું કામ ઉભો રહું? એ કે પણ અત્યારે તમારો રાજ્ય અભિષેક ચક્રવર્તી સમ્રાટ તરીકે થવાનું છે. 1 વર્ષ સુધી તમારે ચક્રવર્તી સમ્રાટ બનવાનું છે, અને અમારા જે રાજા છે એ તમારા નોકર, તમારા દાસ, તમારા ચાકર થશે. એ કે પણ મને તો પિતાજીએ ઓલી માનતા પૂરી કરવાનું કીધું છે ને, આ શ્રીફળ ચડાવવાનું ભવાની માતાના મંદિરે જઈને. એ કે તમારી માનતા તમારા વતી અને બેન વતી હું પૂરી કરી દઈશ, તમે જાઓ. સૈનિકો સાથે સારંગને મોકલ્યા રાજમહેલે, અને આ ભાઈ શ્રીફળ લઈને માતાજીના મંદિરે ગયા. હવે માતાજીના મંદિરે ઓલાએ શું ગોઠવું હતું ખબર છે? દૃષ્ટદ્યુમ્ને જલ્લાદ લોકોને મોકલેલા કે આવે એટલે તરત જ માતાજીના ચરણોમાં આનું ધડથી મસ્તક અલગ કરી અને મસ્તક ચડાવી દેજો. હવે જલ્લાદોને તો ખબર નહીં કોણ આવવાનું છે રાત્રિના અંધારામાં. આ શ્રીફળ લઈને દૃષ્ટદ્યુમ્નનો દીકરો જ આવ્યો. શ્રીફળ લઈને માતાજીના ચરણોમાં ચડાવ્યું, ને માતાજીના ચરણોમાં પોતાનું શીશ નામ્યું. માથેથી આવી તલવાર, ધડથી થઈ ગયું મસ્તક અલગ. અને જલ્લાદો તો ખુશ થઈ ગયા, અરે વાહ, હવે તો મોટો ઇનામ મળશે. આ બાજુ સારંગનો તો રાજ્ય અભિષેક થઈ ગયો, જય જયકાર થઈ ગયો આખા વિશ્વની અંદર. ચક્રવર્તી સમ્રાટ દિવસ ઉગે ત્યાંથી આથમે સુધી સારંગ મહારાજાની જય હો, સારંગ મહારાજાની જય હો. દૃષ્ટદ્યુમ્નના મનમાં વિચાર થયો, આ સારંગ કોણ છે? નવો રાજા થયો લાગે, લાય મળવા તો જાઉં. મળવા ગયો તો સારંગ એટલે પોતાનું જમાઈ, મેન સિંહાસન ઉપર. રાજા કે ધન્યવાદ હો દૃષ્ટદ્યુમ્નજી, જો તમારા જમાઈ ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા. ચક્રવર્તી સમ્રાટ મારો જમાઈ થયો તો મારો દીકરો ક્યાં ગયો? આને તો મેં ભવાની માતાના મંદિરમાં મરવા મોકલેલો. આ અહીંયા ચક્રવર્તી સમ્રાટ થયો, એણે તરત જઈને પૂછ્યું કે મારો દીકરો અને તારો સાળો ગયો ક્યાં? એ કે તમે માનતા પૂરી કરવાનું કીધું હતું, અને હું માનતા પૂરી કરવા માટે જતો હતો, પણ આ માયનો નહીં તમારો દીકરો, એટલે એણે કીધું કે હું માનતા પૂરી કરીશ અને તમે જાઓ, તમે ચક્રવર્તી સમ્રાટની રાજ્ય અભિષેક પ્રાપ્ત કરો. અને દૃષ્ટદ્યુમ્ને તો પોતાના માથું પકડીને પોક મૂકીને રોડવા લાગ્યો કે મેં જો તને સ્વીકારી લીધો હોત ને, તો આજે મારો દીકરો આજે મોતને ઘાટ ન ઉતરી ગયો હોત. કહેવાનું તાત્પર્ય આપણે જોવાનું એ છે કે ભગવાનનું નામ કેટલું બધું મહાન છે, કેટલું બધું મહાન. એક દાસીના પુત્રથી ચક્રવર્તી સમ્રાટ સુધી બનાવી શકે એ પરમાત્માના નામની તાકાત છે. આ વિચાર કરો, આપણને નામ ક્યું પ્રાપ્ત થયું છે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ મહામંત્રનો આપણે 2 દિવસ પહેલા મહિમા જોયો હતો. એની અંદર બહુ સરસ બિહારીલાલજી મહારાજે લખ્યું છે. શું ખબર છે? ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ, જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપે જ થાય. શું એટલે ભગવાનનું નામ જો ઓમ નમો ભગવતે વાસુદેવાય રંકમાંથી રાજા બનાવી દેતો હોય, તો સ્વામિનારાયણ મહામંત્ર છે ને, એ આ દુનિયામાં રંકમાંથી રાજા તો બનાવે, પણ આ દેહને મૂક્યા પછી પણ અક્ષરધામનું રાજ્ય આપી દે. શું આપી દે? અક્ષરધામના અધિપતિની ગોદમાં બેસાડી શકે એટલું મહાન આ સ્વામિનારાયણ મહામંત્રનું પ્રતાપ છે.
એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા બેઠેલા બધા જ ભક્તોને કરબદ્ધ વિનંતી છે કે કદાચ હાલો ઓછું ઓછું નામ જપ થતું હોય ને તો એટલીસ્ટ ઓછામાં ઓછું પોતાની ઉંમર જેટલી માળા તો કરવી જ પડે. 57 વર્ષની ઉંમર છે તો જીવનમાં 57 માળા ફેરવવી પડે. 42 વર્ષની જેની ઉંમર છે 42 માળા ફેરવવી પડે. બહુ કાંઈ નહીં તો 45 જપ કરી લેવાના. શું 42 વર્ષની જેની ઉંમર હોય તો શું કરાય? ઓલું જપ મશીન આવે છે ને, ખાલી 20 જ રૂપિયાનું છે. એ મંત્ર જાપનું મશીન લઈ સ્વામિનારાયણ 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 જપ કરો, 45 મંત્ર થાય એટલે તમારી ઉંમર જેટલી માળા થઈ ગઈ કહેવાય. એટલે આગળ બહુ સરસ માવદાનજી બતાવે છે, ઉન્મત ગંગા કા તટ હો સબ સંત જન નિકટ હો, નારાયણ ધૂન રટ હો જબ પ્રાણ તન સે નિકલે. ઉન્મત ગંગા એટલે ઘેલા નદી અથવા તો ગોમતીજી હોય એવું તટ હોય, એવું પવિત્ર સ્થાન હોય, અને નારાયણ ધૂન રટ હોય એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણની નામની ધૂન થતી હોય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ ધૂન રટો. આ ભગવાનના નામની ધૂન થતી હોય જ્યારે મારો પ્રાણ આ દેહમાંથી અલગ થાય. હોત પાઠ વચનામૃત કો. શું? વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી જેવા સત્શાસ્ત્રના પાઠ થતા હોય અને હું અખંડ એને સાંભળતો હું. હોટ પાઠ વચનામૃત કો અરુ દીપ સુરભી ધૃત કો. સુરભી એટલે ગાય. ગાયના ઘીનો દીવો ચાલુ હોય અને વચનામૃતનો પાઠ થતો હોય. શુભ દિન હોય વૃતકો, એકાદશી કે હરિનોમ કે પૂનમ જેવો પવિત્ર દિવસ હોય, જબ પ્રાણ તન સે નીકળે. હે મહારાજ મને આટલું તમે આપજો. આગળ માવદાનજી બતાવે છે, હરિ સ્તોત્ર કહું કેતે. કોક ભગવાનના ભક્ત કે સંતો ભગવાનના સ્તોત્રનો જપ કરતા હોય. શું? ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આવા સ્તોત્ર કોઈ બોલતું હોય. ચરણોદક કોઈ દેતે. પરમાત્માના ચરણોનું અભિષેકનું જળ એ મારા મોઢામાં પવાતું હોય. નહીં અંતકાળે આપણે પાણી આપીએ એવું મારા મોઢામાં આપના ચરણોનું ચરણામૃત અપાતું હોય. જપ કરતે હોય જે તે. બધા શું જપ કરતા હોય? બધા જપ કરતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો. જબ પ્રાણ તન સે નિકલે સબ વાસના કા લય હો. શું? કઠણમાં કઠણ વસ્તુ શું છે? વાસનાનો ત્યાગ કરવો ને કઠણમાં કઠણ વસ્તુ. સબ વાસના કા લય હો કારણ શરીર કા ક્ષય હો. વાસના ટળવી કેટલી બધી કઠણ હશે. એક અદ્ભુત ચરિત્ર છે ભર્તૃહરિ મહારાજા, મહાન વૈરાગ્ય પુરુષો. ભર્તૃહરિ શતક જેમણે નામ લખ્યું છે એવા ભર્તૃહરિ મહારાજાનું આ ચરિત્ર આપણી આંખો ખોલવા માટે જ છે. ભર્તૃહરિ મહારાજાને જોવું હતું કે આ સંસારમાં સૌથી વધારે આસક્તિ દુનિયાને ક્યાં છે. દુનિયા 4 પુરુષાર્થ માટે દાખલો કરે છે. આપણે જોયું 4 પુરુષાર્થ છે. ક્યાં ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર છે. પણ મહેનત વધુમાં વધુ શેના માટે થાય છે? અર્થ અને કામ માટે. શેના માટે થાય છે? પૈસો કમાવા માટે. અને પૈસો કમાવ્યા પછી એ પૈસાથી ભોગો એટલે કામના એની તૃપ્તિ માટે, વાસનાની તૃપ્તિ માટે જ સૌથી વધારે મહેનત થાય છે. જોજો જોજો પૈસામાં કાંઈ આસક્તિ નથી. સમજાય છે વસ્તુ? જો પૈસામાં કંઈ આસક્તિ નથી. અત્યારે આપણી સામે કોઈ ટ્રકો મોડે 2000ની નોટનો ઢગલો કરે તો શું થાય? એટલે કે રદ્દીને ક્યાં લાવ્યા? હળગાવી નાખો. પણ 500ની નોટો આવે તો ઝપટ બોલાવીને. શું કામ? 500ની નોટોમાં આસક્તિ નથી. 500ની નોટ કાલે બંધ થઈ જાય તો એમાંય પણ આસક્તિ ન રહે. 500ની નોટમાંથી જે ભોગ ખરીદી શકાય છે, વિષય ભોગની પ્રાપ્તિ થાય છે, એમાં જીવાત્માને આસક્તિ છે. એટલે પહેલાં તો અર્થ કમાવામાં આસક્તિ છે અને અર્થમાંથી ભોગ એટલે કામની તૃપ્તિ માટે જે દાખલો થાય છે એ સૌથી વધારે દાખલો થાય છે. વાસ્તવિકતામાં દાખલો કરવાનો ક્યાં છે? 2 પુરુષાર્થ બીજા માટે કરવાનો છે, મોક્ષ અને ધર્મ પાલન માટે. સમજાણું? 2નું પાલન કરો તો કામ અને અર્થ સહેજે પ્રાપ્ત થાય. પણ આપણે ઊંધી મહેનત ચાલુ કરી છે. શું કરી છે? અર્થ
અને કામ પ્રાપ્ત કરવા માટે મહેનત ચાલુ કરી છે. એટલે આ વાત સમજવા માટે ભર્તૃહરિ મહારાજાએ નક્કી કર્યું કે મારે સંસાર માંડવો છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવું છે કે વાસનામાં કેટલી તાકાત છે અને વાસના શું ન કરાવી શકે. એટલે ફરમાન કર્યું કે આ દુનિયાની સારામાં સારી સ્ત્રીઓ એ મારી પાસે આવે અને જેના ઉપર મારી દ્રષ્ટિ એકાકાર થશે એની સાથે હું લગ્ન કરીશ. હવે ચક્રવર્તી સમ્રાટ ફરમાન કરે કે મારે લગ્ન કરવા છે, તો કેવી સ્ત્રીઓ આવે વિચાર કરો ને. બધી રૂપવંતી નારીઓ બધી આવી, એમાં પિંગલા પણ આવી. પિંગલાનું રૂપ જોઈ અને ભર્તૃહરિ મહારાજાને થઈ ગયું કે બસ મારે આ પિંગલા સાથે લગ્ન કરી લેવા છે. પિંગલાની સાથે લગ્ન કર્યા પછી તત્કાલીન રાજા વિક્રમાદિત્યને બનાવ્યો. વિક્રમાદિત્યજી છે ને, બહુ વિક્રમ સંવત જે કહીએ છીએ આપણે, એ વિક્રમ સંવત એટલે વિક્રમાદિત્ય એ ભર્તૃહરિ મહારાજાના સગા નાના ભાઈ છે. વિક્રમાદિત્ય રાજાને પોતાના તત્કાલીન રાજા બનાવી અને ભર્તૃહરિ મહારાજાએ નક્કી કર્યું કે મારે જોવું છે, સારા ખાનપાન ખાવા છે અને આ પિંગલા સાથે વિષય ભોગવવા છે. ક્યાં સુધી મને તૃપ્તિ થાય છે કે નથી થતી મારે જોવું છે. એટલે પોતે તત્કાલીન રાજા એને બનાવી લીધો અને આ બાજુ પોતે એક અલાયદા મહેલની અંદર જ્યાં સ્વિમિંગ પુલ, નાવાની વસ્તુ, સારા અત્તર, સારા બેડ, સારામાં સારા ખોરાકો બધું ત્યાં અંદર વસાવ્યું અને બે જણા ત્યાં ત્યારે પિંગલા અને ભર્તૃહરિ મહારાજા. એમાં ઘટના ઘટી, પિંગલા એક દિવસ પોતાના ઝરૂખામાં ઊભી હતી અને આ ભર્તૃહરિ મહારાજા પાસે હજારો ઘોડા હતા. હવે હજારો ઘોડા હતા, એનો એક લીડર હોય ને, બધા ઘોડસવારો ઉપર કે ઘોડાની સેવા કરનારા, બધાની સાચવણ કરનારો એક અશ્વપાલ હતો. શરીરે ખૂબ પુષ્ટ હતો, આમ બોડી બિલ્ડર જેવો હતો. એટલે પિંગલાનું મન એ અશ્વપાલમાં લોભાણું. વિચાર કરજો, વાસના કા લય હોય એ આપણે જોઈએ છે. ચક્રવર્તી સમ્રાટ, પુષ્ટ શરીરનો, રૂપવાન, જેના રૂપનું વર્ણન શાસ્ત્રમાં એટલું બધું થયું, એવો ભર્તૃહરિ મહારાજા એને મૂકી અને આ પિંગલાનું દિલ ક્યાં આવી ગયું? અશ્વપાલ ઉપર. પોતાની દાસીને મોકલી અને અશ્વપાલને એકાંતમાં બોલાવ્યો અને અશ્વપાલને કીધું મને તારી સાથે શરીર સુખ માણવું છે. વિચાર કરો. અને આ બેવના અનૈતિક સંબંધો શરૂ થયા. સમય જતાં આ ખબર વિક્રમાદિત્યને પડી કે પિંગલા આવી કુલટા નારી, ચક્રવર્તી સમ્રાટ જેવો મારો ભાઈ ભર્તૃહરિ, એને દગો દઈ અને અશ્વપાલની સાથે ધિક્કાર છે આને. અને વિક્રમાદિત્ય ભર્તૃહરિ મહારાજાના મહેલે પહોંચ્યા અને આજ્ઞા માંગવી પડે ને કે ભાઈને કહો કે હું વિક્રમાદિત્ય એમનો દાસ આવ્યો છું અને એમને મને અમુક વાત કરવી છે. આ સમાચાર પિંગલાને મળી ગયા કે વિક્રમાદિત્યને ખબર પડી ગઈ છે કે મારા અને અશ્વપાલના અનૈતિક સંબંધો છે. એટલે તરત જ ગઈ ક્યાં? ભર્તૃહરિ પાસે. ભર્તૃહરિ મહારાજાને જઈને કહે કે વિક્રમાદિત્ય તમારી પાસે આવે છે, પણ ભલા થઈને એની કોઈ વાતો પર તમે વિશ્વાસ કરતા નહીં. એને મારા ઉપર કુદ્રષ્ટિ છે. તમારા ગેરહાજરીની અંદર એ મારા ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છે, મને પોતાની પાસે બોલાવે છે, પણ હું પતિવ્રતા નારી છું. હું કોઈ દિવસ તમને મૂકીને મારો ક્યાંય સંકલ્પ થયો નથી, હું એની પાસે ગઈ નથી. એનો તો એવો ઈરાદો છે કે એણે તો મને ત્યાં સુધી કીધું કે આપણે બે મળી અને ભર્તૃહરિને મારી નાખીએ, એટલે તું ચક્રવર્તી સમ્રાટ હું બની જાઉં અને પછી તું મારી રાણી બને, એટલે આપણે બે રાજ્ય કરશું. પણ મેં ના પાડી દીધી. હું ભર્તૃહરિ સાથે એટલી બધી વફાદાર છું કે હું તારું મોઢું પણ જોવા માંગતી નથી. હવે ફિટ થઈ ગયો ભર્તૃહરિ. એટલે તરત જ વિક્રમાદિત્ય આવ્યો. એટલે વિક્રમાદિત્ય આવીને કે ભાઈ મારે તમને ખૂબ અગત્યની વાત કરવી છે, કે મારે કાંઈ તારી વાત સાંભળવી નથી. ભર્તૃહરિ કહે છે નીકળી જા અત્યારે. વિક્રમ, તને શરમ ના આવી? કે શરમ? ભાઈ મને શેની શરમ આવી જોઈએ? કેમ તારે એ જ કેવું છે ને કે પિંગલા ખોટી છે ને તું સાચો છો? કે ભાઈ તમને બધી ખબર કે આ મને બધી ખબર છે, મને બધી જ ખબર છે. અને સૈનિકો આ વિક્રમને અત્યારે બંદી બનાવી નાખો, દેશવટો આપી દો. તું જો મારો ભાઈ ન હોત ને તો અત્યારે તારું ધડથી મસ્તક અલે કરી નાખત. નીકળી જા અહીંયાથી, તારું મોઢું પણ મને દેખાડીશ નહીં. વિક્રમાદિત્ય તો જતા રહ્યા, પણ એના સૈનિકો છે ને બધા વિક્રમને વફાદાર ખૂબ હતા. સૈનિકો બંદી તો બનાવ્યા, પણ સૈનિકોને વિક્રમે કીધું જોજો ભાઈની તમે ધ્યાન રાખજો, ટૂંક સમયની અંદર હું પાછો આવીશ, કાંઈ પણ તકલીફ થાય આ પિંગલા તરફથી
તો તરત જ મને સમાચાર આપજો. આપણે ગમે એ રીતે ભર્તૃહરિ મહારાજાની રક્ષા કરવી છે. આ સિંહાસનના આપણે સૌ વફાદાર સૈનિકો છીએ. હું પણ આ વિક્રમાદિત્ય છું ભલે, પણ આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર માત્ર માત્ર ભર્તૃહરિ મહારાજાનો છે, મારો નથી. અને વિક્રમ તો જતા રહ્યા, દેશવટો આપેલો એટલે બહાર જતા રહ્યા. આ બાજુ એક બ્રાહ્મણે ખૂબ તપશ્ચર્યા કરેલી ભગવાન શિવ ઉપર. એટલે ભગવાન શંકરે એને અમરફળ આપ્યું. લે અમરફળ કે ભગવાન શંકરને એ ગરીબ બ્રાહ્મણ કે અમરફળનું મારે શું કરવું, મને પૈસા જોઈએ છે. એ કે પૈસા જોઈએ છે ને, આ અમરફળ તું જેને આપીશ ને એ તને ખૂબ પૈસા આપશે, કારણ કે અમરફળ જે ખાય એ વ્યક્તિ અમર થઈ જાય. એટલે ઓલાના બ્રાહ્મણના મનમાં એમ થઈ ગયું કે મને અત્યારે સૌથી વધારે પૈસા આપે શકે એવો કોણ? ચક્રવર્તી સમ્રાટ મહારાજા ભર્તૃહરિ. અમરફળ લઈ અને તરત ચક્રવર્તી સમ્રાટ મહારાજા ભર્તૃહરિ પાસે આવીને કીધું કે નામદાર, આ લ્યો અમરફળ. તમારા જેવો પ્રજાપ્રેમી રાજા, પ્રજાવત્સલ રાજા જો આ ભૂમંડળ ઉપર રહીને તો અનંત જીવાત્માને ખૂબ સુખ થાય, માટે આ અમરફળ તમે ખાઓ અને એના બદલામાં મને જે તમારે દક્ષિણા આપી હોય આપી શકો છો. એટલે ભર્તૃહરિ મહારાજા તો ખૂબ રાજી થયા એનો ભાવ જોઈને કે તને મારા માટે આટલો બધો ભાવ છે, સાબાશ, તને જે જોઈએ માંગી લે. એ કે નહીં, તમે જે આપશો એ પ્રસાદી માનીને સ્વીકાર કરીશ. જા, તને 5 ગામ ઇનામમાં આપ્યા, એનું વર્ષાસન પણ બાંધી આપ્યું. જા. એ બ્રાહ્મણ તો ગયો. અમરફળ જોઈને ભર્તૃહરિ મહારાજા વિચાર કરે છે કે અમરફળ ખાઈને હું શું કરું? કે મને કેવી ભગવાને પત્ની આપી, વિચાર કરો. આવી પતિવ્રતા નારી દુનિયામાં કોઈને નમળે એવી પતિવ્રતા નારી મને પ્રાપ્ત થઈ છે. આ અમરફળ મારે પિંગલાને ખવડાવી દેવું છે. પિંગલાને આપ્યું. પિંગલા ક્યાં ભર્તૃહરિને પ્રેમ કરતી હતી? પિંગલા કે મારા જેવી પાપણી આ અમરફળ ખાય એના કરતાં મને સૌથી વધારે આસક્તિ અશ્વપાલના શરીરમાં છે. અશ્વપાલ જો યુવાન રહે અને આવો ને આવો સ્વરૂપવાન રહે તો મને એની સાથે વિષય ભોગવવાની મજા આવે, એટલા માટે અમરફળ જઈને આપ્યું અશ્વપાલને. હાલે અશ્વપાલ, અમરફળ ખા. આમ અશ્વપાલ ક્યાં પિંગલાને પ્રેમ કરતો હતો? વિચાર કરો, રાણીને પ્રેમ નહોતો કરતો. એ આ ભર્તૃહરિ મહારાજાના રાજ્યમાં એક નર્તકી હતી, વેશ્યા, એને પ્રેમ કરતો હતો. એ કે ઠીક છે, વાંધો નહીં. એણે એ અમરફળ લઈ અને નર્તકીને બોલાવી. એ કે હું છે ને તને બહુ પ્રેમ કરું છું. એ કે પણ પિંગલાને આપને. એ કે પિંગલાની સાથે તો શું છે, ખર્ચો પાણી ચાલુ રહે ને એટલા માટે, રાણી છે એ મને પૈસા આપે છે એટલા માટે એની સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે, બાકી મારે કાંઈ એમાં રસ નથી. હું તો તને પ્રેમ કરું છું. આ અમરફળ તું ખા. નર્તકીએ અમરફળ લઈને કીધું, હું પાપણી વેશ્યાનો ધંધો કરું, આ અમરફળ હું ખાઈશ અને જો અમર થઈ જઈશ તો કેટલાય જન્મો સુધી હજી પાપ કરીશ, કેટલા વર્ષો સુધી હજી પાપ કરીશ અને પછી નરકમાં જવું પડે. એના કરતાં આ અમરફળ ખાવા માટે અધિકારી તો ભર્તૃહરિ મહારાજા છે. ફરી ફરીને અમરફળ ક્યાં આવ્યું? ભર્તૃહરિ મહારાજા પાસે આવ્યું. ભર્તૃહરિ મહારાજા અમરફળ જોઈને ચકરી ખાઈ ગયા કે આ તો ઓલા બ્રાહ્મણને પ્રાપ્ત થયું હતું તપ કરીને. એ વૈશ્યા, તારી પાસે ક્યાંથી? બોલ, સાચું બોલ તો તને માફ કરી દઈશ. કે મને તો અશ્વપાલે આપ્યું. અશ્વપાલને બોલાવ્યો. અશ્વપાલ, તારી પાસે અમરફળ ક્યાંથી આવ્યું? બોલ, લગા તલવારથી મસ્તક અલગ કરી નાખીશ, બોલ. અને જો સાચું બોલીશ તો બેગુના સમજી અને બરી કરી નાખીશ, બોલ. એ કે હું છે ને આ નર્તકીને ખૂબ પ્રેમ કરું છું એટલે મેં અમરફળ નર્તકીને આપેલું, પણ તને કોણે આપેલું? એ કે નામદાર, માફ કરો, પણ પિંગલા રાણી સાહેબાએ અમરફળ મને આપેલું ને પિંગલાની સાથે મારા અનૈતિક સંબંધ છે. આટલા શબ્દો જ્યાં ભર્તૃહરિ મહારાજાએ સાંભળ્યા કે મારા જેવો ભરથાર પુરુષ, મારા જેવો રૂપવાન, મારા જેવો સ્વરૂપવાન, મારા જેવો પુષ્ટ, મારા જેવા વ્યક્તિને છોડી અને આ પિંગલાએ આ અશ્વપાલ જેવામાં પ્રીતિ કરી. ધિકાર છે, ધિકાર છે. ગઈ જિંદગાની પિંગલા કે પીછે નહીં સમજા મેં એ પ્રીત હી જૂઠ હૈ. હવે મારે રહેવું નથી. આ સંસારનું નામ જ વાસનામય જગત છે. આ વાસના કોઈની તૃપ્ત થઈ નથી ને હવે ક્યારે થવાની નથી. માટે હવે આ ભર્તૃહરિ મહારાજા, ભર્તૃહરિ મટી અને ભર્તૃહરિ સંન્યાસી બનશે. તરત જ એ નહીં સેકન્ડે ગેરુવાળા કપડાં મંગાવી અને તરત જ ભગવો વિવેક ધારણ કરી અને ભિક્ષા માંગવા ગયા. પિંગલાના ઘરે જ ભિક્ષા માંગવા ગયા. બોલો, ભિક્ષામ દેહીમાં પિંગલા. અરે કે તમે આ રીતે? એ કે હા, બસ મેં તારું જોઈ લીધું, મારે કાંઈ તારું સાંભળવું નથી, ભિક્ષા આપી દે. એ કે ઊભા રહ્યો તો તમારા માટે ખીર નીપજાવું. એ તારી ખીર ખાવું ને તો આ વિષય પાછા અંતરમાં ગરી જાય, એના કરતાં કાચું અન્ન આપી દે. હવે તો આ ભર્તૃહરિ ભગવાનનું ભજન કરશે અને વાસનાનો લય કરી, કારણ શરીરનો લય કરી અને ભગવાનના ધામમાં જશે. એટલે અહીંયા બતાવ્યું શું?
सब वासना का लय हो, कारण शरीर का क्षय हो, जब प्राण तन से निकले। सत्य मोक्ष को उदय हो, जब प्राण तन से निकले। तब मूर्ति मेरे उर हो, नख शीख आप नूर हो। શું હોય? હે મહારાજ, તમારી મૂર્તિ અખંડ મારી સામે રમતી રહે. એટલે ઓલું કીર્તન બ્રહ્માંડ સામે ગાયું છે ને, મને બહુ ગમે એ કીર્તન. જોજો, લગભગ રોજ ગાઉં. રહેજો મારી આંખલડી આગે, રહેજો મારી આંખલડી આગે, હે નિરખી તમને નાથજી હો, નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે, હે નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે, રહેજો મારી આંખલડી આગે, રહેજો મારી આંખલડી આગે. तब मूर्ति मेरे उर हो, नख शीख आप नूर हो, जगदीश ये जरूर हो, जब प्राण तन से निकले. कृपानाथ, बीजू कोई आवे के ना आवे મને કોઈની ચિંતા નથી. ફલાણા માસી મળવા આવ્યા, ફલાણા ફૂઈ મળવા આવ્યા, ફલાણો કાકાનો દીકરો મળવા આવ્યો, એવું કોઈ મને યાદ ન અપાવતા. નકા જોજો, આ અંતકાળ એવું હોય. લાવીએ આપણે બધાને સામે. આને ઓળખો છો? આ કોણ છે? ઓલો પાછો આપણને કહે જય સ્વામિનારાયણ. કોઈ દી મળ્યો ન હોય તો જય સ્વામિનારાયણ, મને ઓળખો છો? એલા ભાઈ, નથી ઓળખાણ કરાવવાની. હવે શું કરાવવાનું છે? એની સામે ભગવાનની મૂર્તિ રાખવાની છે. નખ શીખ આપ ઉર હો. શું? નખ શીખ હું તમને નિહાળતો રહું, જબ પ્રાણ તન સે નિકલે. હવે મહારાજ, તમે કેવા વસ્ત્ર ધારણ કરીને આવજો એ લખી નાખે છો. શુભ શ્વેત પાગ શિર હો, ગુડો રેટો તો કમર હો. માથા ઉપર શ્વેત પાગ ધારણ કરીને આવજો અને ગુડો રેટો કમર ઉપર ધારણ કરીને આવજો. અભય દાન દેતા કર હો. આ જે ડાબો હાથ છે ને મહારાજનો આશીર્વાદ આપતો, એ અભય દાન આપે છે. ભગવાન શું આપે છે? અભય દાન દેતા કર હો, જબ પ્રાણ તન સે નિકલે. હે મહારાજ, હું કાંઈ સામાન્ય તો નથી ને, તમારો આશ્રિત થયો. ચાર્ટર પ્લેન લઈને આવજો મારા માટે. જો રથ વેલ જૂત હો સાજા, નંદ સંત કા હો સમાજા. શું? રથ લઈ આવજો, વેલ લઈ આવજો, વિમાન લઈ આવજો, અને સાથે નંદ સંતોનો કાફલો લઈ આવજો. નંદ સંત કા હો સમાજા. પણ તમે એમને નહીં આવતા, માણકી ઉપર બેસીને આવજો. માણકી એ મહારાજા, જબ પ્રાણ તન સે નિકલે. હવે છેલ્લી કડી બહુ સરસ છે. અંતકાલ જલ્દી આના, નિજ ધામ મેં લે જાના. બે અર્થ થાય. મારો જ્યારે અંતકાળ આવે ને ત્યારે તમે જલ્દી આવી જજો. અને બીજો અર્થ એ થાય કે હવે મારો અંતકાળ જલ્દી આવે. શું? બે અર્થ થાય. હવે મારે અહીંયા ક્યાંય પ્રીતિ નથી. અંતકાલ જલ્દી આના, નિજ ધામ મેં લે જાના. એટલે હે અંતકાળ, તું જલ્દી આવી જા તો ભગવાન મને પોતાના ધામમાં લઈ જાય. અને એમ પણ થાય કે મારો અંતકાળ આવે ત્યારે મહારાજ મને બહુ પીડા ના આપશો, તમારા ધામમાં જલ્દી લઈ જજો. અંતકાલ જલ્દી આના, નિજ ધામ મેં લે જાના. માંગ ગતિયું માવદાના. કોણ છે માંગનારો? માવદાન કવિ. માવદાન કવિનો ઇતિહાસ એવો ગજબનો છે. ખોપડું ફાડી નાખે એવો ઇતિહાસ છે. એક દિવસ ગઢપુરની અંદર મહારાજ દાદા ખાચરના દરબારગઢની અંદર બિરાજમાન હતા. બહુ સરસ મજાનું ચરિત્ર છે. બહુ ધ્યાનથી થોડુંક વધારો ને, ગલું થોડુંક વધારવાને સહેજ. મહારાજ દાદા ખાચરના દરબારગઢની અંદર બિરાજમાન હતા અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરી રહ્યા હતા. અને એ સમયે એક માં અને એનો દીકરો બે જણા ગઢપુર તરફ, થોડુંક ધીમું, ગઢપુર તરફ આગળ વધી રહ્યા હતા. સહેજ ધીમું કરો જી. ઓકે. ગઢપુર તરફ આગળ વધી રહ્યા હતા. ચારણ હતા, બે ગઢવી હતા. કોણ હતા? ચારણ હતા. અને દીકરાનું નામ હતું ભાણો. શું હતું? ભાણાભાઈ ગઢવી, ભાણાભાઈ રત્નુ. બંને જણા ત્યાં ગઢપુરની સીમમાંથી પસાર થયા. એની માએ ભાણાને કીધું, ભાણા તને ખબર છે આ કયું ગામ છે? એ કે આ ખબર નહીં કયું ગામ છે. એ કે આ તો ગરડા છે. એમ કહેવાય છે કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે. જેટલા જીવાત્મા એ ભગવાન સ્વામિનારાયણને શરણે જાય છે ને, ભગવાન સ્વામિનારાયણ એને પોતાને શરણે લે છે. એ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરે છે. તો માં હાલને આપણે પણ એ ભગવાનના દર્શન કરવા માટે જઈએ. ભાણાભાઈ પોતાની મા સાથે દર્શન કરવા માટે ગયા. જ્યાં પ્રવેશ કર્યો દાદા ખાચરના દરબારની અંદર, મહારાજ તો સરસ મજાની સભા ભરીને ત્યાં બહુ માથા ઉપર સરસ મજાનો શ્વેત પાક ધારણ કરેલી અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, મોગરાના પુષ્પના અને ડોલરના પુષ્પના હાર પહેરેલા, અને મહારાજ ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરી રહ્યા હતા. આ બાજુ
ભાણાની માએ સ્ત્રી ભક્તોની સભામાં પ્રવેશ કર્યો અને ભાણો પાછળ આવી અને મહારાજ પાસે બેસી ગયો. સ્ત્રી ભક્તોની સભાની અંદર લાડુબા જીવબાએ ભાણાની માને કીધું કે બેન તમે ક્યાંથી આવો છો? એ કે અમે રાજસ્થાનથી આવીએ છીએ અને અમે ગઢવી છીએ, ચારણ છીએ, રત્નું અમારી શાખા છે. એ કે એમ? એ કે સરસ. એ કે આ રત્નું છે ને એ આપણા બ્રહ્માનંદ સ્વામી છે ને એ પણ રત્નું શાખાના છે, એ પણ ગઢવી છે. એ કે તમે જો તમારા મનમાં એવો સંકલ્પ કરો ને કે અમારે સારામાં સારા હરિભગત થવું છે તો ભગવાન સ્વામિનારાયણ તમારો સંકલ્પ જાણીને અત્યારે પુરુષ ભક્તોની સભામાં તમારા દીકરાને કંઠી પહેરાવી અને એને ભગવાનનો ભગત બનાવશે. કે શું વાત કરો છો બાઈજી, એવું થાય? એ કે હા થાય, સંકલ્પ કરો. સંકલ્પ જ્યાં કર્યો ભાણાભાઈની માએ કે મારા દીકરાને પણ ભગવાન સ્વામિનારાયણ પોતાનો ભગત બનાવે તો કેવું સારું. આ બાજુ તરત જ ભગવાન સ્વામિનારાયણે ભાણાભાઈને બોલાવ્યા. ઓ ગઢવીરાજ, ઓ કવિરાજ, તમે ક્યાંથી આવો છો? એ કે મહારાજ અમે તો રાજસ્થાનથી આવીએ છીએ, નજીક આવો, નજીક આવો. અને પહેલાં છે ને પહેરવેશ ઉપરથી ખબર પડી જતી કઈ જ્ઞાતિ છે એ. એટલે મહારાજે ભાણાભાઈને પોતાની નજીક બોલાવ્યા. ભાણાભાઈ એટલે નાનો એવો બાળક હોય છે, 10-12 વર્ષની આવડતા. નજીક આવ્યા. ભાણાભાઈને કીધું તમે ચારણ લાગો છો? કે આ ચારણ. કઈ શાખા? એ રત્નું. કે અમારા બ્રહ્માનંદ સ્વામી પણ રત્નું છે. બ્રહ્માનંદ સ્વામી આ બાળકને તમે સત્સંગ કરાવો. બ્રહ્માનંદ સ્વામીનું તો બધું ઇતિહાસ મારા જ કહેવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીનું ખાણ ગામ, એના માતુશ્રીનું આ નામ, પિતાનું આ નામ, અને રાજ્ય કવિ હતા અને એનું નામ લાડુદાન કવિ હતું, ખૂબ ફેમસ હતા. એ કે તમે લાડુદાન ગઢવી પોતે? પેલા ભાણાભાઈ કે હા હું પોતે. કારણ કે મહારાજની ઈચ્છા સમજી ગયા બ્રહ્માનંદ સ્વામી. આમ જો દેહના સગા સંબંધી કે પૂર્વાશ્રમની વાત કરીને તો સંતો ત્યાં ઊભા ન રહે, અકળાય. પણ અહીંયા મહારાજની મરજી જાણી અને બ્રહ્માનંદ સ્વામીએ હા પાડી. એ કે હા હું પોતે લાડુદાન હતો, પણ આ સલુણી મૂર્તિ સહજાનંદ એ મને પ્રાપ્ત થઈ એટલે બધો રાજ કવિનો અહંકાર એનો ત્યાગ કરી અને આ બ્રહ્માનંદ આ સલુણી મૂર્તિના રંગમાં રંગાઈ ગયો છે. બેટા તું આનો આશ્રિત થા ને તો તું તને બહુ ભગવાન સુખી કરશો. અને જ્યાં આવી વાતો ચાલતી હતી ત્યાં મૂળજી બ્રહ્મચારી એક કેરીનો ત્રાસ લઈને આવ્યા મહારાજ પાસે. મહારાજે પેલા બાળકને કીધું ભાણા અહીંયા આવતો, આ લે કેરી લઈ લે. એક કેરી ઉપાડી. બેટા હજી લઈ લે. બીજી કેરી ઉપાડી. એક મારા માટે, એક મારી મા માટે, 2 થઈ ગઈ. બસ થઈ ગઈ મહારાજ, બસ થઈ ગઈ. કે હજી એક લઈ લે. પેલા બાળકે બ્રહ્માનંદ સ્વામીની સામે જોયું. બ્રહ્માનંદ સ્વામી કે લઈ લે બેટા લઈ લેવાય. ત્રીજી લીધી. મહારાજ કે હજી લઈ લે. ચોથી લીધી. મહારાજ કે લઈ લે 5મી હજી એક. બાણો કે નહીં મહારાજ હવે નહીં લેવાય કેરી, જો હાથમાં જગ્યા પણ નથી, નહીં પકડી શકું, હું નાનો બાળક છું, પડી જશે મારા હાથમાંથી કેરી. બ્રહ્માનંદ સ્વામીની સામે જોયું. બ્રહ્માનંદ સ્વામી પણ કાંઈ બોલ્યા નહીં. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, 4 કેરી લીધી ને, 4 પેઢી સુધી સત્સંગ રહેશે, 4 પેઢી સુધી તને સત્સંગ રહેશે. અહીંયા આવ, તારે ભગવાનના ભગત થવું છે? કે હા મહારાજ મને તમારા ભગત બનાવો ને. એ કે કાંઈ વાંધો નહીં આવ. મહારાજે કંઠી ધારણ કરાવી, 5 વર્તમાનને 11 નિયમ સમજાવ્યા. આ બાજુ સ્ત્રી ભક્તોની સભામાં ભાણાની માને લાડુબાજીબાએ 5 વર્તમાનને 11 નિયમ સમજાવ્યા. બંને જણા પોતાના ઘરે આવ્યા. મહારાજના આશીર્વાદ લઈને આવ્યા હતા એટલે સમય જતા ભાણાભાઈના લગ્ન થયા અને એને એક સંતાન થયું, ભીમજી. શું નામ પડ્યું એનું? ભીમજી. ભીમજીભાઈ રત્નો એટલે ઋષિ જેવા મહાન એકાંતિક ભક્ત ભગવાનના. સ્વામિનારાયણ નામનો અખંડ ભજન કરે. એટલું બધું પવિત્ર જીવન. મૂળીના રાજાએ એને પોતાના રાજકવિ બનાવ્યા. રાજકવિ બનાવ્યા. આ બાજુ હવે ઘટના બહુ સરસ ઘટી, સમજ્યા જેવી. જામનગર નરેશને ત્યાં એક બહુ મોટો જોધપુરથી એક કવિ આવેલો. જોધપુરથી કવિ આવ્યો અને એણે કાવ્યવાદ માંગ્યો. જેમ શાસ્ત્રાર્થ થાય ને બ્રાહ્મણોમાં, એમ આ પિંગલ શાસ્ત્રની અંદર કાવ્યવાદ થાય. કવિઓની વચ્ચે કાવ્યવાદ થાય. એ કે મને કાવ્યવાદ જોઈએ છે. હવે જામનગર રાજાના જે રાજકવિ હતા એ તો ઓલા જોધપુરના કવિને જોઈને ધ્રુજી ગયા, કારણ કે એની પાસે તો એવા છપાઈ, એવા છંદ, એવી બિરદાવલીને એવી બધું બોલે. એ કે આને કેવી રીતે હરાવો? એ કે જામ સાહેબે ફરમાન કર્યું, આને જો નહીં હરાવો તો તમારું ધડથી મસ્તક અલગ થશે, જે કરવું એ કરો. તે વખતે પેલા કવિએ કીધું, રાજકવિએ, આને હરાવી શકે એ અત્યારે આ પૃથ્વી ઉપર એક જ છે અને એ છે ભીમજીભાઈ રત્નો, ભીમજીભાઈ ગઢવી. અને એ મૂળી દેશના રાજકવિ છે, ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત આશ્રિત છે. અને એના જીવા ઉપર જાણે સાક્ષાત સરસ્વતી બેઠી હોય. આમ જાણે છંદ અને બિરદાવલી બોલે, તમે ગાંડા થઈ જાઓ. પણ ભગવાનના આશ્રિત છે. એ તમે એને ધન સંપત્તિની લાલચ આપશો તો નહીં આવે,
પણ એટલા બધા વફાદાર છે, મૂળીના મહારાજા જો એને કહેશે ને તો મફત આવીને અહીંયા કાવ્યવાદ કરશે. એ કાંઈ વાંધો નહીં, મૂળીના રાજા તો આપણા મિત્ર છે. હવે જામનગર એટલે બહુ મોટું સ્ટેટ કહેવાતું તે વખતે, અને મૂળી એટલે ખોબા જેવું રાજ્ય. એટલે જામનગર નરેશે પોતાના લેટરહેડ ઉપર મૂળીના રાજાને પત્ર લખ્યો કે આ પત્ર મળે એટલે તરત જ ભીમજીભાઈ રત્નુને અહીંયા મોકલવામાં આવે. અમને એક જોધપુરના કવિએ કાવ્યવાદ માટે આમંત્રણ આપ્યું છે, એને કાવ્યવાદમાં ઝુકાવવાનો છે, અને એ ઝુકાવી શકે એ તમારા રાજકવિ ભીમજીભાઈ રત્નુ જ છે. માટે કૃપા કરીને તમારા રાજકવિને અહીંયા મોકલવા વિનંતી. પત્ર મળ્યો એટલે મૂળીના મહારાજાએ તરત જ નક્કી કર્યું કે ભાઈ ભીમજીભાઈ તમારે જવું પડશે. કાંઈ વાંધો નહીં રાજા, આપની આજ્ઞા હોય તો હું જાઉં. ભીમજીભાઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા મહાશ્રીઓ હરિકૃષ્ણ મહારાજને હૃદયમાં ધારતા ધારતા જામનગર આવ્યા. પેલો જોધપુરનો કવિ આવ્યો, એની સાથે કાવ્યવાદની અંદર બહુ જ ઘણી બધી ચર્ચાઓ થઈ. એક છંદ આ બોલે તો એક છંદ આ બોલે, એક છંદ આ બોલે તો એક છંદ આ બોલે, એક છંદ આ બોલે તો એક છંદ આ બોલે. એમાં એક રેણકી છંદ, જે બ્રહ્માનંદ સ્વામીનો બહુ ફેમસ છંદ છે, સર સર પદર અમરતર અનુસર, એ જે છંદ છે ને એ કોઈ બોલી શકે નહીં. એ આ ભીમજીભાઈ રત્નુ બોલ્યા, અને જોધપુરનો જે કવિ હતો એ ભીમજીભાઈ રત્નુના ચરણોમાં ઝૂકી ગયો કે તમે રાજકવિએ ખરા, તમે કવિ પણ સાચા, અને તમે ભગવાનના ભગત પણ સાચા. આવી કવિતા કોઈ બોલી શકે નહીં. આ કવિતા તમારી પાસે આવી ક્યાંથી? તે વખતે પહેલાં કીધું કે આ કવિતા અમારા સંત સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીની કવિતા છે. દુનિયામાં એનો કોઈ જોટો ન જડે એવા એક મહાન કવિ થઈ ગયા. એટલું જ નહીં, પણ ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક સંત થઈ ગયા. માટે આ કવિતા હું બોલ્યો, અને આ કવિતાએ મને વિજય અપાવ્યો છે. જામનગરના જામ સાહેબ બાપુ તો બહુ રાજી થયા. ભીમજીભાઈ રત્નુનું ખૂબ સ્વાગત કર્યું, ખૂબ પ્રેમથી એને ભેટ સોગાદો આપી, અને 7,500 વીઘા જમીનનું રાજવડ ગામ નામે કરી આપ્યું. બોલો, આ બધું તમારું શિરપાવની અંદર આ રાજવડ ગામ. આજથી તમે આ ગામના રાજા. 7,500 વીઘા જમીન. એ વખતે ભીમજીભાઈ તો એકદમ ઋષિ જેવા હતા, ત્યાગી જેવા હતા સ્વભાવના. એ કે નામદાર, અહીંયા બધું રજોગુણી વાતાવરણ છે. આ તમારી મહેફિલની અંદર દારૂપાન થાય, દારૂના શીશા પવાય, અને મારે કાંઈ રાજા થવું નથી. મોરબીના રાજા બહુ સારા છે, ધર્મિષ્ઠ છે, મને જેટલું જોઈએ એટલું આપી દે છે. મારે જોઈએ કેટલું, મારે કાંઈ અહીંયા રહેવું નથી. આ રાજવડ ગામના લાલચ માટે મેં આ કાવ્યવાદ નથી જીત્યો. મેં તો મારા રાજાની આજ્ઞા પાડી છે, એણે મને કીધું હતું, એટલા માટે હું અહીંયા આવ્યો. બાકી હવે તમે મને વિદાય આપો. વિદાય આપ્યા. જામનગર નરેશે ફરીવાર પત્ર લખ્યો મૂળીના રાજાને, કે મૂળીના રાજાને માલુમ થાય કે આ પત્ર મળે એટલે તરત જ આ ભીમજીભાઈ રત્નુને તમે પત્ર લખીને આજ્ઞા કરો કે અમારા ગામના રાજકવિ થાય. ઓર્ડર થઈ ગયો. એટલે મૂળીના મહારાજા કરે શું બિચારા, તે આ પત્ર જાય એની પહેલાં તો ભીમજીભાઈ પોતે પહોંચી ગયા મૂળી, અને મૂળીના મહારાજાને કે મહારાજા મારી સાથે આવું થાય છે, મને આ રાજકવિ રાખવાની ઈચ્છા રાખે છે, પણ મારે રહેવું નથી. ત્યાં રજોગુણી બહુ વાતાવરણ છે, અને બધા દારૂના શીશા પવાય, ને આખા અખંડ દરબારની અંદર મહેફિલો થતી હોય ને વૈશ્યાઓ થેથેકાર કરતી નાચતી હોય. મારે આવા વાતાવરણમાં રહેવું નથી. તમે ભગવાન જેવા રાજા છો, પ્રજાવત્સલ રાજા છો, મારા માટે બધું અહીંયા બરાબર છે. અને આ બે ચર્ચા થતી, ત્યાં પત્ર આવ્યો. પત્ર આવ્યો એટલે હવે ધર્મસંકટ, હવે હું ના પણ પાડી શકું નહીં. રાજા કે તમે જાઓ, પણ હું વળતો પત્ર લખી દઉં છું, તમારી બધી વ્યવસ્થા થઈ જશે. વળતો પત્ર મૂળીના રાજાએ જામ સાહેબ બાપુ પર લખ્યો કે જામ સાહેબ બાપુને માલુમ થાય કે આ પત્ર મળે એટલે ભલે તમે ભીમજીભાઈ રત્નુને તમારા રાજકવિ બનાવો, પણ એ સાધુ જેવા પુરુષ છે. એના જીવનની અંદર, એના વર્તમાનની અંદર, એના ધર્મની અંદર ક્યાંય ખોટ ના આવે એની જવાબદારી બાપુ તમારી રહેશે. એને કોઈ જાતનો ફોર્સ કરતા નહીં, દારૂપાન કરશે નહીં, માંસ ભક્ષણ કરશે નહીં, એ ખોટી અનીતિ કરશે નહીં, એ પોતાનું જીવન પવિત્રપણે જીવશે. તમારે જે એની પાસે છન છપાઈ લખાવા હોય લખાવજો, બાકી એને કોઈ જાતનો પ્રેશર કરતા નહીં. જામનગર નરેશે એ પત્ર વાંચ્યો. જામનગર નરેશે તરત ફરમાન કર્યું કે ભીમજીભાઈ રત્નુ જે વખતે કચેરીમાં હાજર હશે એના માનમાં આ કચેરીમાં નહીં વેશ્યાનો થેથેકાર નાચ થાય, નહીં કોઈ દારૂ પીવે. કોઈની તાકાત નથી, કોઈ દારૂ પીધો છે તો જોઈ લેજો, એ હાજર હશે ત્યાં સુધી. આ ભગવાનના ભક્તોનો પાવર હોય. આપણે શું કરીએ ખબર છે, કોઈ ગુટકા ખાતું હોય કે તંબાકુ ખાતું હોય ને, આપણને કંઈ વાંધો નથી ને તમને, આપણે હા પાડી દઈએ, ના ના કાંઈ વાંધો નહીં, પીઓ પીઓ. એટલે એવું ન કહેવાય. એને ઉપદેશ આપી દેવાય કે આ તું જો, તારા પરિવારનું જો, મને તો કાંઈ ફેર નથી પડતો, હું તો કદાચ દૂર જતો રહીશ, તું સિગરેટ પીશ તો, પણ તને જો કેન્સર થશે, આ ગુટકા ખાઈશ, આ તંબાકુ ખાઈશ, આ દારૂ પીશ, તો કદાચ યુવાન અવસ્થામાં મરી જઈશ, તો તારા પરિવારનું કોણ છે પાછળ?
આવો આપણે એને ઉપદેશ આપી દેવાય. એવું ન કહેવાય ના ના વાંધો નહીં પી લ્યો, મને કાંઈ વાંધો નથી, મને કોઈ ઓબ્જેક્શન નથી. આપણે આવા પ્રોટોકોલને આવું સારું થવાય જવાય નહીં. એટલે આ બાજુ ભીમજીભાઈ રત્નુના માનમાં આ જામ સાહેબ બાપુએ શું કર્યું? ફરમાન કરી દીધું કે કોઈ દારૂ પીવું નહીં. અને રાજવડ ગામ એને ઇનામ આપ્યો. હવે કામદાર લઈ ગયા રાજવડ ગામની અંદર, બધું બતાવ્યું કે આ રાજવડ આપણું ગામ છે ને આમ છે તેમ છે. અને ત્યાં તે વખતે હાલારી વર્ષ આવતો, શું અષાઢી સંવંત હતો. એટલે અષાઢી બીજના દિવસે નવું વર્ષ કહેવાતું પહેલાં. હજી પણ કચ્છી લોકોમાં અષાઢી બીજ એટલે નવું વર્ષ કહેવાય. પણ અષાઢી બીજના દિવસે ત્યાં ખોડિયાર માતાજીની સામે ઘેટાનું નૈવેદ્ય થાય. ઘેટા 2 ઘેટા વધેરાય માતાજીની સામે. એવા ત્યાંના પટેલ લોકોનો નિયમ હતો રાજવડ ગામની અંદર. હવે નવા રાજા આવ્યા એટલે એને આમંત્રણ તો આપવું પડે કે અષાઢી બીજના નવા વર્ષના તમે પણ આવજો. એને કામદાર આમંત્રણ આપવા માટે આવ્યો. કામદારને પૂછ્યું કે શું કરવાનું હોય? કે 2 ઘેટા વધેરવાના હોય. એ કે ઘેટા થોડી વધેરાય, તને ખબર નથી હું કોણ છું? હું તો ભગવાનનો ભગત છું. નાના એવા મચ્છરને પણ ન મારું, તું ઘેટાને મારી નાખવાનું કહે છે, એની બલી આપવાનું કહે છે. એ કાંઈ વાંધો નહીં નામદાર, તો તમે નહીં આવતા, એ બધું એની રીતે ચાલ્યા રાખશે. એ કે નહીં, કે હવે આ મારું ગામ છે, હું થવાય ન દઉં. શું કીધું? હવે આ ઘેટાની બલી હું થવા દઈશ નહીં. આ બધા પટેલિયા મૂંઝાણ. એટલે ખોડિયારમાં કોપાયમાન થશે તો બધા આવ્યા મળવા માટે ભીમજીભાઈને કે ભીમજીભાઈ આવું નહીં કરો, ખોડિયારમાં કોપાયમાન થશે તો કરશું શું? એ કે ખોડિયારમાં કોપાયમાન થશે ને તો તમે અત્યારે જાઓ ખોડિયારમાંની પાસે જઈ અને એના મંદિરમાં જઈ પ્રાર્થના કરો માતાજીને કે આ જે બલિ દેવાની પદ્ધતિ હતી, બલિ દેવાની પ્રણાલિકા હતી, એ અમે બંધ નથી કરતા, એ ભીમજીભાઈ રત્નું કરે છે. કદાચ નડવું હોય, કાંઈ તકલીફ આપવી હોય તો એને આપજો, અમને નહીં. આવું જઈને કહી આવો. બધા પટેલે આવું કર્યું એવું. અને કે તો પછી કરશું શું? એ કે સારામાં સારી રસોઈ બનાવીએ, ભજીયા, ચૂરમાન લાડુ, દૂધપાક, પૂરી, દાળ ભાત, શાક. અને થોડાક લોકો શું કામ આખું ગામ ધુમાડામાં જમાડો, બધો ખર્ચો હું આપીશ. ભીમજીભાઈ રત્નુએ કીધું. બધા લોકો તો લહેર પાણી લાડવા કર્યા, ખૂબ ખુશ થયા. બધા ઘરે ગયા. જે નડવું હોય ખોડિયારમાં, હવે કોને નડજો? ભીમજી બાપાને નડજો, અમારા રાજાને નડજો, અમને કાંઈ નહીં. સમય જતાં નવરાત્રિ આવી. નોરતાની અંદર ખોડિયારમાંના બધા ઉપાસકો એટલે માતાજીના ગરબા ગાય. માતું કાળી રે કલ્યાણી હો માં, જહાં દેખું તહાં જોગ માયા, એ તું કાળી રે કલ્યાણી મારી માં, જહાં દેખું તહાં જોગ માયા. પહેલો નોરતો, બીજો નોરતો, ત્રીજો નોરતો, ચોથો નોરતો આવ્યો. એક સરસ મજાનો દીકરો હતો 1.5 વર્ષનો ભીમજીભાઈને, સારામાં એકદમ આમ રાજકુમાર જેવો, આમ જોઈને પ્રેમ થઈ જાય એવો સરસ મજાનો દીકરો. 5મો નોરતો આવ્યો ને ટપ દઈને ગુજરી ગયો. બોલો, અચાનક ગામમાં હાહાકાર મચી ગયો. ખોડિયારમાં ઉપાડી લીધો. જો ખોડિયારમાંનો કોપ થયો. 2 ઘેટા આપણે ન વધેર્યા ને એટલે ખોડિયારમાંએ આ બાળક લઈ લીધો. ભીમજીભાઈ હવે તો કંઈક સમજો, નામદાર હવે તો કંઈક સમજો. એ કે એ તો ભાઈ જન્મવું ને મરવું છે ને ભગવાન હાથની વાત છે. આપણે કરતા કોણ છીએ? ચિંતાનો ત્યાગ કરો. તમે બધા મોજથી રહો. તમને કાંઈ નથી થયું ને? તમારા ઘરમાં કાંઈ થયું? કે ના કાંઈ નથી. પણ અમારા ઘરમાં થાય તો? કે નહીં થાય. 1 વર્ષ ગયો, બીજું વર્ષ આવ્યું. બીજા વર્ષે પણ આ લોકોએ બહુ વિનંતી કરી કે ગયા વર્ષે તમારો બાળક ગુજરી ગયો, ફરીવાર નવા બાળકનો જન્મ થયો છે, કાંઈક દયા કરો, ઘેટા વધેરવા દો, આ છોકરો સલામત રહે. એ કે ના ના, ઘેટા નહીં વધેરાય, આપણે ગામ ધુમાડામાં જમાડશું. લાડુ, દૂધપાક, પૂરી, દાળ ભાત, શાક રોટલી બધાને જમાડીએ. અષાઢી બીજના દિવસે આ જમાડ્યું. પાછી આવી નવરાત્રિ. પાછો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5મો નોરતો, બીજો બાળક ગુજરી ગયો. એના દિવસે, એના સમય. એમ કરતા 7 વર્ષ વીતી ગયા. 7 વર્ષમાં 7 બાળકો ધામમાં જતા રહ્યા. બોલો, એના દિવસે, નવરાત્રિના દિવસે. આ બાજુ ભીમજીભાઈના મોઢાની રેખા ન બદલાય, પણ લોકોના મનમાં એમ થઈ ગયો, હાહાકાર મચી ગયો કે ખોડિયાર આને થકવાડતા આપણી બાજુ ટર્ન મારશે તો આપણે શું કરશું? આપણી એવી આત્મનિષ્ઠા તો નથી ને કે આપણે આપણા છોકરાઓ મરી જાય તો આપણે પણ આના જેવું કલેજું રાખીને બેઠા હોઈએ. માટે આપણે જામ સાહેબ બાપુને વિનંતી કરવી પડે. આખા ગામના પટેલિયા બધા મળીને જામ સાહેબ બાપુ પાસે ગયા. જામ સાહેબ બાપુને કે જામ સાહેબ બાપુ, તમે કંઈક કૃપા કરો, આ ભીમજીભાઈ કાંઈ સમજતા નથી. 7 બાળકો મરી ગયા. અમારા ગામની કુળ પરંપરા છે, અમારા બાપ દાદાના વખતથી ખોડિયાર માતાને અમે ઘેટા વધેરીએ છીએ. કે કાંઈ વાંધો નહીં, આ અષાઢી બીજના જામ સાહેબ બાપુ કે હું પોતે આવીશ.
અને કોઈ કામે આ ભીમજીભાઈ જામનગર ગયેલા એટલે જામ સાહેબ બાપુએ પોતાની પાસે બોલાવ્યા. હવે મોટા માણસો વાત કરે એટલે સીધી ડાયરેક્ટ તો વાત ન કરે, સહેજે બેઠા બેઠા વાત કરી. કેમ છે ભીમજીભાઈ, બધું બરાબર? રાજવડ ગામનો વ્યવહાર કેવો ચાલે? કે બહુ સરસ બાપુ, આપની દયાથી બહુ સરસ ચાલે છે, કોઈ જાતની તકલીફ? કે કોઈ જાતની તકલીફ નથી. પછી વાતમાંથી વાત કરતાં કરતાં કે કેટલા દીકરા? હવે ઓલાને પેટી ગઈ લાઈટ કે અહીંયા કોઈક સમાચાર આપી ગયું છે કે દીકરા તો 7 હતા, પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા, ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાં લઈ ગયા. એ કે એક વાત કહું? એ કે કયો? એ કે મારે આ વખતે અષાઢી બીજનો જે તમારો પૂજનનો ઉત્સવ છે એમાં મારે આવવું છે. કે પધારો નામદાર, તમારું ગામ છે, તમે ચક્રવર્તી સમ્રાટ કહેવાઓ, તમે આવો, અમે તો તમારા ખંડિયા રાજા કહેવાઈએ, પધારો, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. એ કે પણ તે વખતે પૂજા હું કરીશ પોતે. એ કે પૂજા પણ તમે કરજો, કાંઈ વાંધો નહીં. એ પણ કેવી રીતે પૂજા કરીશ ખબર છે? કુળ પરંપરા જે અત્યારે વર્ષોથી ચાલી આવતી હતી એ રીતે પૂજા કરીશ. ઘેટું વધેરીશ, 2 ઘેટાની બલી હું માં ખોડિયારને આપીશ. ભીમજીભાઈ કે નામદાર, તમારી ઈચ્છા પ્રમાણે તમારે જેમ કરવું એમ કરી શકો, પણ આ લ્યો, આ રાજવડ ગામના રાજા તરીકે હું રાજીનામું આપું છું. આ ગામ તમારું, પછી તમે ઘેટા વધારો કે પાડા વધેરો, મારે કાંઈ લેવા દેવા નથી. ઓલા તો વિચારમાં પડી ગયા. 7,500 વીઘાનું ગામ આને આપેલું છે, અને આના હૃદયમાં આટલો પણ એમાં આસક્તિ નહીં, આટલી પણ વાસના નહીં. આ કઈ માટીનો બનેલો છે આ માણસ? એ કે કાંઈ વાંધો નહીં, જેમ ચાલે છે એમ ચાલવા દો, હું ત્યાં આવીશ નહીં. આ બાજુ 8 ને 9 વર્ષ જ્યાં થવા આવ્યા ત્યાં મોટા રાણીને સંકલ્પ થઈ ગયો કે દર વર્ષે આવું થાય છે, દર વર્ષે બાળકો મરી જાય છે, કાંઈ લિમિટ હોય કે નહીં. એટલે એણે શું કર્યું ખબર છે? કામદારને બોલાવ્યો અને કામદારને થોડાક પૈસા આપ્યા. ભીમજીભાઈને 2 પત્ની હતા, મોટા ને નાના. વારાફરતી એક બાળકો બેયના જતા હતા, બેયના મરતા હતા નવરાત્રિના 5મા દિવસે. મોટા રાણીના મનમાંથી આ બંધ થવું જોઈએ એટલે એણે શું કર્યું? કામદારને બોલાવીને છાની રીતે પૈસા આપીને કીધું, અમારા પરિવાર વતી આ 2 ઘેટા લઈ તું માં ખોડિયારને વધેરી દેજે ને, કામ પૂરું કર. કામદારે હા પાડી દીધી. પણ કામદારના મનમાં એમ થઈ ગયું કે 2 ઘેટા વધેરવા કાંઈ શ્રીફળ થોડી વધેરવાના છે કે છાની કોથળીમાં લઈ જાઉં ને વધેરી નાખું અને પછી એના શેષ ફેંકી દઉં. આ ઘેટા છે અને ગામના પાદરમાં માતાજીનું મંદિર છે, અને આષાઢી બીજના તો આખો રસાલો આખું ગામ ઉમટ્યું હોય, બધાની વચ્ચે 2 કરતા 2 બકરાને લઈ જાઉં, વધેરું, લોહી લુવાણ થાય, રાજાને ખબર પડે તો એ મારી નાખે. આ મનમાં સંકલ્પ ચાલુ હતો ત્યાં રાજાએ ભીમજીભાઈએ આ કામદારને બોલાવ્યો. હવે કામદારના મનમાં એમ થઈ ગયું, રાજાને ખબર પડી ગઈ, હલવાણ, હવે શું કરશું? એટલે ભીમજીભાઈ કે મારો કાંઈ વાંક નથી. બોલાવતા હોય એણે કાંઈ કીધું એ નહોતું હજી, અને ભીમજીભાઈને કાંઈ ખબર નથી, પણ ઠાકોરજીને કરવું. ભીમજીભાઈ પોતે જ બોલવા લાગ્યા, મારો કાંઈ વાંક નથી, મારો કાંઈ વાંક નથી, મેં કાંઈ કીધું નહોતું, મોટા રાણીએ સામેથી કીધું એટલા માટે મેં હા પાડી દીધી, મારો કાંઈ. અરે પણ શાંત થાવ, મેં તમને ક્યાં કાંઈ કીધું છે? આખી વાત કરો માંડીને. શું થયું છે? કે તમને કાંઈ ખબર નથી? ભીમજીભાઈ કે ના, કાંઈ ખબર નથી, બોલો શું થયું છે? એ કે મોટા રાણી મારી પાસે આવ્યા હતા અને મને પૈસા આપ્યા છે, મને કીધું કે આ હાહાકારમાંથી અમને બહાર નીકળવું છે, આ બાળકો દર વર્ષે મરી જાય એવું ચાલે નહીં, માટે મને પૈસા આપીને કીધું કે આ 2 ઘેટા તમે અમારા પરિવાર વતી માતાજીને અર્પણ કરી દેજો અને આ બંધ થઈ જવું પડે. ભીમજીભાઈના મનમાં તો એટલો ત્રાસ છૂટી ગયો કે મારી સાથે લગ્ન કર્યા પછી, મારી સાથે આટલા વર્ષો સુધી રહ્યા પછી પણ આને નિષ્ઠા નહીં ભગવાન સ્વામિનારાયણની, મારી સાથે આવો દગો, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સાથે આવો દગો. એ ભગવાન સ્વામિનારાયણને સમજતી શું હશે? વિચાર કરો, આટલી બધી ભગવાન સ્વામિનારાયણે પરીક્ષા લીધી તોય પણ ભીમજીભાઈની નિષ્ઠા કેવી? આપણી સાથે જરા કંઈ તાવ આવે, માથું દુખે, કોઈ ઘરમાં માંદું પડે ને, અને આપણને કોઈ કે ફલાણી જગ્યાએ જાઓ, ત્યાં ફકીરનો દોરો કરી આવો તો આપણે પહોંચી જઈએ છીએ, નથી પહોંચી જતા? આપણી તો આવી નિષ્ઠા છે. પણ ભીમજીભાઈ 7-7, 8-8 બાળકો ધામમાં જતા રહ્યા તો પણ મચક ના આપે. ભીમજીભાઈ એક યુક્તિ કરી, પોતાના નાના ભાઈ દેવીદાનને બોલાવ્યો. દેવીદાનને કીધું, એક કામ કર, તારા ભાભીને કે એનો ભાઈ બહુ બીમાર છે, અત્યારે એને એના પિયર બોલાવવામાં આવી છે, તરત જ સામાન પેક કરો, એને ગાડામાં બેસાડો અને લઈ જાઓ એના પિયર. દેવીદાન ગયા ભાભી પાસે. ભાભી, અત્યારે તમને ભીમજીભાઈએ કીધું છે કે અત્યારે તમને તમારા પિયર મૂકવા જવાના, તમારા ભાઈ બહુ બીમાર છે. કે પણ અચાનક શું થઈ ગયું? કાંઈ ખબર નથી, કે અત્યારે તૈયાર થવાનું કીધું છે. એના મોટા રાણી તૈયાર થયા, સામાન બામાન ગોઠવો. ઓજલની અંદર ગાડું પેડા ઓજલવાળું હતું, એમાં એની અંદર બેઠા. અને ત્યાં કચેરી, ઘરની બહાર કચેરી હતી જ્યાં ભીમજીભાઈ પોતે ઓફિસના કામ માટે બેસતા.
કચેરી સુધી ગાડું પહોંચ્યું એટલે દેવીદાનને કીધું કે દેવીદાનભાઈ તમારા ભાઈને બોલાવો, છેલ્લી વાર હું ગામડે જાઉં છું તો શું થયું છે શું નહીં, કેવી રીતે શું સમાચાર આવ્યા, કોણ લઈ આવ્યું પૂછું તો ખરી. અને દેવીદાન અંદર ગયો અને ભીમજીભાઈને કીધું કે ભાભી બોલાવે છે, મળી લ્યો. એ કે મારે છે ને એનું મોઢું પણ જોવું નથી. ભગવાન સ્વામિનારાયણ સાથે આવી ગદ્દારી કરે, જેને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા નહીં એની સાથે રહીને હવે શું કામ છે. એને કહી દેજે આજ પછી મારો અને એનો સંબંધ પૂરો. એટલું જ નહીં, મારો આ દેહ પડી જાય ને ત્યારે મારા મૃત શવને પણ એ પાપણીનો સ્પર્શ ન થાય એટલું હું ફરમાન કરતો જાઉં છું. મૂકી આવે ને એને ઘરે, બાપના ઘરે. રડતે નેત્રે મોકલી દીધા પોતાના પત્નીને. સમય જતા થોડોક સમય થયો એટલે આ ભીમજીભાઈ પોતે જામનગર ગયેલા. જામનગરના પોતે રાજકવિ એટલે આવું જવું થાય. જામનગરની અંદર આપણું બહુ સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર. ભીમજીભાઈનો એવો ક્રમ, જ્યારે જ્યારે જામનગર આવે ત્યારે ઘનશ્યામ મહારાજ જે છે ને એની સામે બેસીને પોતે પોતાની પૂજા કરે. પૂજા કરતા હતા એમાં જૂનાગઢના જોગી સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ મહાપુરુષદાસ સ્વામી આવેલા. મહાપુરુષદાસ સ્વામી મંદિરની અંદર હતા અને મહાપુરુષદાસ સ્વામી મંદિરમાં જોયું કે આ તો ભીમજીભાઈ પોતે પૂજા કરે છે. પૂજાના દર્શન કર્યા અને પોતે સ્વામી ઘનશ્યામ મહારાજ પાસે માળા ફેરવતા હતા. ત્યાં જામનગર ગામનો એક કડિયો પોતે મહારાજના દર્શન કરવા માટે આવ્યો. એટલે મહાપુરુષદાસ સ્વામીએ એ કડિયાને પોતાની પાસે બોલાવીને કીધું કે ભગત તમારું એક કામ છે, કરશો? અરે સ્વામી, આજ્ઞા કરવાની હોય, પૂછવાનું થોડી હોય. એ કે આપણા ગામની જે વાડી છે ને ત્યાં એક ડેરી કરવી છે. ડેરી એટલે ભગવાનની છત્રી બનાવી છે અને છાંયો થોડો કરવો છે, જેથી કરીને બપોરે સંતો નાવા ધોવા માટે જાય ત્યાં તો ત્યાં બેસી અને માનસી પૂજા કરી શકે. 100 રૂપિયાનો ખર્ચ છે. તું જો 100 રૂપિયાનો ખર્ચ કરી અને એ ડેરી બનાવી દઈશ ને, મને ખબર છે તારા ઘરમાં શેર માટીની ખોટ છે, તને ભગવાન મુક્ત જેવો દીકરો આપશે. પેલો કડિયો કે અરે વાહ સ્વામી, તમારા આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. પણ સ્વામી મારે ઘરે પૂછવું પડશે. શું? મારા ઘરનાને પૂછ્યા વગર મારે કાંઈ ન કરાય. સ્વામી કે એવું કાંઈ ન હોય, ઘરમાં શું પૂછવાનું હોય ભલા માણસ, કડિયા કામ કરવાનું છે, કરના કાલ સાંજ થાય ત્યાં તો પૂરું થઈ જશે. કે ના ના, મારી અર્ધાંગના કહેવાય, મારે પૂછવું પડે. સ્વામીને ખબર હોય ને સ્વભાવ કેવા હોય. સ્વામી કે ન પૂછવું તો સારું, જા વાંધો ને પૂછતો આવ. પૂછવા ગયો તો એની પત્નીને પૂછ્યું કે આપણે શેર માટીની ખોટ છે, સ્વામી એવા આશીર્વાદ આપ્યા છે, જો 100 રૂપિયાનો ખર્ચ કરી અને એક છત્રી, એક સરસ મજાની ડેરી બનાવી દઈએ ને મંદિરની વાડીમાં તો સંતો ત્યાં બેસીને માનસી પૂજા કરી શકે. એના બદલામાં સ્વામી આપણને મુક્ત જેવો દીકરો આપશે. એના આશીર્વાદથી આપણા ઘરે મુક્ત જેવો દીકરો થશે. પેલી સ્ત્રી કે દીકરો સંજોગ વસાત થઈ જાય અને જસ સ્વામી લઈ જાય તો એવું કાંઈ કરવું નથી. અને કદાચ હાલો આપણે ડેરી બનાવી દઈએ, 100 રૂપિયાનો ખર્ચ કરીને કરી દઈએ, પછી દીકરો ન થાય તો થોડી પૈસા માંગવા સ્વામી પાસે જવાય છે કે પૈસા પાછા આપો, દીકરો ન થયો. એટલે સ્વામીને જઈને કહી દો પહેલાં દીકરો આપે, પછી અમે ડેરી બનાવી દઈશું. પેલા કડિયો આવ્યો પાછો સ્વામી પાસે. સ્વામી મારા ધર્મપત્ની આમ કીધું છે. સ્વામી કે મૂર્ખા, દીકરો થતા તો 1-1.25 વર્ષ તો લાગે કે ન લાગે? મારે ડેરીની જરૂર અત્યારે છે, જવા દે, તારું કામ નથી. સ્વામીએ સંકલ્પ મૂક્યો પડતો, ભગવાનની ઈચ્છા નહીં હોય બીજું શું. સ્વામી માળા ફેરવતા હતા. હવે આ સંવાદ પૂજા કરતા કરતા ભીમજીભાઈ રત્નુએ સાંભળ્યો. ભીમજીભાઈ તરત પહોંચ્યા સ્વામી પાસે. પોતે તો રાજકવિ હતા. રાજવડ ગામ 7,500 વીઘાનું ગામ, એની પાસે ધનની ક્યાં કમી હોય. તરત જ સ્વામી પાસે જઈ અને 200 રૂપિયા મૂક્યા. આ લ્યો સ્વામી. એ કે ભીમજી તું આ પૈસા કાં લાવ્યો? એ કે મેં તમારો સંવાદ ઓલા કડિયાની સાથે સાંભળ્યો, મને ખબર પડી ગઈ કે સંતો માટે તમારે ડેરી કરવી છે, આ લ્યો આ પૈસાની ડેરી કરો. સ્વામી કે પણ તારી પાસે તો થોડા જોઈતા હતા. એ કે ના સ્વામી, ભલે મારી પાસે નહોતા જોઈતા, પણ મને નિમિત્ત બનાવો, મને આશીર્વાદ પ્રાપ્ત થાય, મને સંતોની સેવા કરવાનો લાભ પ્રાપ્ત થાય. આ લ્યો આ પૈસા લઈ અને સરસ મજાની ડેરી બનાવો. સ્વામી કે 200 રૂપિયા આપે છે ને તું, 100 રૂપિયાનો એક દીકરો, 200 રૂપિયાના 2 દીકરા. તારે શેર માટીની ખોટ છે મને ખબર છે, 2 દીકરા તને મુક્ત જેવા થશે. જા, તને મારા આશીર્વાદ છે. સરસ મજાની ડેરી થઈ. સમય જતા સ્વામી હું ગામડા ફરતો હોઈશ, દીકરાના જન્મ થાય એટલે મને બોલાવજે રાજવડ, હું ત્યાં આવીશ, દીકરાનું નામકરણ સંસ્કાર કરી દઈશ અને દીકરાઓને કંઠી પણ હું બાંધીશ તારા દીકરાઓને. મહાપુરુષદાસ સ્વામીના આશીર્વાદથી 2 દીકરા થયા. એકનું નામ પડ્યું માવદાનજી. આ જેણે કીર્તન લખ્યું, ઇતના તો શ્રીજી કરના જબ પ્રાણ તન સે નિકલે. અને બીજું આજ 100 વર્ષોના વાણા વહી ગયા.
એટલે આવા કીર્તન, મહાન કીર્તનો લખ્યા માવદાનજીએ. બીજા થયા પ્રવીણદાનજી, 2 દીકરાઓ થયા. માવદાનજીનું નામકરણ પણ સ્વામીએ પોતાના શ્રીમુખે કર્યું, કારણ કે ભગવાનનું નામ માવજી એટલે માવજીનો આપેલો છોતું, એટલે નામ પાડ્યું શું? માવદાન કવિ. પોતે કંઠી ધારણ કરાવી અને સ્વામી છે ને પોતાના ગળામાં, નહીં સંતો આમ માળા ફેરવતા ફેરવતા ઘણીવાર પોતાના ગળામાં ફેરલે, એમ પોતાની માળા હતી. એટલે નામકરણ કરવા માટે કાનમાં બોલવું પડે ને, એટલે માવદાનજીને સ્વામીએ પોતે તેડેલા હાથમાં, નામ કાનમાં નામ બોલ્યા માવદાન. ત્યાં એ બાળકે શું કર્યું ખબર છે? મહાપુરુષદાસ સ્વામીની માળા પકડી લીધી, કોઈ રીતે છોડે નહીં. છોડાવીએ તો રડવા લાગે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, આને ભજન કરવું છે કે પોતાના કંઠમાંથી પોતાની ફેરવેલી માળા, ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના બંનેના કૃપાપાત્ર શિષ્યો મહાપુરુષદાસ સ્વામી એટલે મહાન ઐશ્વર્ય મૂર્તિ. જેટલું સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીમાં ઐશ્વર્ય, એટલું જ મહાપુરુષદાસ સ્વામીમાં ઐશ્વર્ય. પોતાના કંઠમાંથી માળા કાઢીને આપી, લે માવદાન તું ફેરવજે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે માવદાનજીએ એ માળા 92 વર્ષ સુધી ફેરવી. કેટલી? 92 વર્ષની ઉંમરે આ કીર્તન બોલતા બોલતા માવદાનજી માળા ફેરવતા હતા. ઇતના તો શ્રીજી કરના જબ પ્રાણ તન સે નિકલે, સ્વામી નારાયણ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે. છેલ્લી ઘડી જ્યાં આવી, અંતકાલ જલ્દી આના, નિજ ધામ में ले जाना, मांगत यो मावदाना, हो जब प्राण तन से निकले. 6 પારા બાકી હતા. કેટલા? 6 પારા બાકી હતા. 6 પારા ફેરવ્યા. પોતાના દીકરા નવીનદાનને કીધું, નવીનદાન આ લે આ માળા તને આપતો જાઉં છું. હવે ભગવાન સ્વામિનારાયણના મને દર્શન થઈ રહ્યા છે અને હું જાઉં છું ભગવાન સ્વામિનારાયણના ધામમાં. એટલા શબ્દ બોલી અને માવદાન કવિ ભગવાનના ધામમાં ગયા છે. મહારાજે આશીર્વાદ આપેલા. 4 કેરી લીધી હતી, 4 પેઢીનો સત્સંગ. જોજો, ભાણાભાઈ, ભીમજીભાઈ, માવદાનભાઈ અને નવીનભાઈ, 4 પેઢી સુધી સત્સંગ રહ્યો. 4 પેઢીનો સત્સંગ એના પરંપરામાં રહ્યો. એટલે એવું સરસ મજાનું કીર્તન આપણે પણ ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરી અને આપણે પણ માંગશું. અંતકાલ જલ્દી આના, નિજ ધામ में ले जाना, मांगत यो मावदाना, जब प्राण तन से निकले, हो जब प्राण तन से निकले, इतना तो श्री जी करना, जब प्राण तन से निकले, स्वामी नारायण नाम लेकर, जब प्राण तन से निकले, हो जब प्राण तन से निकले. એ શબ્દોની સાથે અત્યારે કથાનો સમય પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત કુસુમબેન પ્રતાપભાઈ કારિયા તરફથી છે. એમને પણ જોરદાર તાળીઓનાથી વધાવશું. બધા જ ભક્તોને ખાસ વિનંતી, મહુવાનો ઉત્સવ નજીક આવી રહ્યો છે. 8 તારીખથી 16 તારીખ સુધી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા ધામને આંગણે છે. બધા જ ભક્તો એનો લાભ લેવા માટે પધારજો.